भजो राज श्यामा श्री प्राणनाथ, साखी जीवन हमारो ये। श्री महामती कहे साथ जी, बया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे इन तखत। कोईक दिन ऐसा रहा, फिर दबा हुक्म से साथ सब दुधला भया, रहे विचार करने में, रहे विचार करने में। इन समय सुल्तान का हुआ हुक्म फुर्दल खान। प्रणाम सुंदर साथ जी। आतमना आधार वाला सुंदर साथ जी, धर्म प्रेमी सज्जनों, माताओं અને બહેનો, સુંદર સાથજી બ્રહ્મવાણીની ચર્ચા કરીએ એના પહેલા એક સરસ વાત મુસ્લિમ કવિ ઇકબાલ સુંદર સાથજી એક સરસ મજાનો શેર એમણે કહ્યો છે कि खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे, बता तेरी रजा क्या है। सुंदर साथ जी खूब सरस बात एनी अंदर कहेवामां आवी छे कि पोतानी जातने एटली महान बनावो, एटली श्रेष्ठ बनावो, एटली पवित्र बनावो कि जेथी करीने आपणुं तकदीर कि भाई आपणने आ संसारनी अंदर केवुं एक जीवन जीववानुं छे ए आपणुं तकदीर लखता पहला आपणने पूछे, बोल तारा तकदीरनी अंदर हुं शुं लखुं। सुंदर साथ जी आ प्रसंग एटला माटे अहींया मैं कह्यो छे कि रामनगरनी अंदर बे घटनाओ आपणे जोई कि घणो बधो सुंदर साथ जे सुंदर साथ समाजनी अंदर सामेल थया श्रीजीनी चर्चा सांभळीने। अने त्यार पछीनो प्रसंग आपणे जोयो कि भाई मिर्गीनी बीमारी आवाने कारणे घणा बधा सुंदर साथे पोताना तन छोड़ी दीधा। सुंदर साथजी हवेनो जे प्रसंग छे रामनगरनो कि भाई औरंगजेब बादशाहना कहेवाथी पुरदल खाने पोताना सेनापति शेख खीदरने अहींया रामनगरनी अंदर मोकल्यो छे अने वैरागीओने पकड़वा माटे। पण सुंदर साथजी तमे विचार करो कि बादशाहना कहेवाथी आवे छे तो खरो, पण एनुं दिल साफ छे अने साफ दिल होवाने कारणे जाहेरीमां आपणने एवुं लागे कि भाई शेख खीदरे श्रीजीने सुंदर साथ उपर कृपा दृष्टि करी कि एमने पकड़ी ना गयो बादशाह पासे। पर बातोनी अंदर आपणने समजाय कि भाई ये मेहर कोणे करी छे, परमात्माए दणीए मेहर करी छे शेख खीदर उपर कि एने पोताना आत्म स्वरूपनी पहचान करावी दीधी। सुंदर साथ जी पण ए पहचान क्यारे करी शक्यो छे? ज्यारे एनुं दिल साफ हतुं त्यारे सुंदर साथ जी पहचान करी शक्यो छे। એટલે આપણા માટે પણ સુંદર સાજી એની સામે આપણે જોઈએ છે કે ભાઈ રામનગરનો જે રાજા છે પોતે તો હિન્દુ છે, પણ શ્રીજીની સહેજ પણ પहचान કરી શક્યો નહીં। સુંદર સાજી આગળ આવશે। એ સુંદર સાજી શેખ ખીદર મુસ્લિમ હોવા છતાં એ રાજાને ધિક્કારે છે કે તારા નગરની અંદર આટલા શ્રેષ્ઠ મહાપુરુષ આયા અને તોય તું એમને ઓળખી શક્યો नहीं। ये पहचान शेख खीदरे करी छे। क्यारे करी शक्या छे? ज्यारे एनुं दिल साफ हतुं त्यारे। सुंदर साथजी आपणे पण सुंदर साथजी आपणुं दिल जो साफ होय ने तो परमात्मा आपणा दिलनी अंदर एटलो प्रेम एटलो आनंद भरवा माटे सुंदर साथजी तैयार छे। पण आपणे संसारनी बाबतो सुंदर साथजी नफरत, एकबीजा प्रत्येनो घृणा, ईर्ष्या, अदेखाई, काम, क्रोध, लोभ, मोह
કેટલા કેટલા સુંદરસાજી નકામા દુર્ગુણો જેને કહેવામાં આવે, નકામા વિચારો આપણે એટલા બધા ભરી રાખ્યા છે ને કે સુંદરસાજી એ પરમધામનો પ્રેમ, એ પરમધામનો આનંદ એ રેવી જગ્યા રહી નથી. બાકી સુંદરસાજી દિલ જો આપણું સાફ હોય ને તો પરમાત્મા આપણાથી સહેજ પણ દૂર નથી સુંદરસાજી. તો એટલા માટે આ વાત કરવામાં આવી છે. તો સુંદરસાજી આપણે જો પરમાત્માને પ્રાપ્ત કરવા છે તો આપણું દિલ સાફ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. અને પવિત્ર દિલ વગર આટલી આ સમય પૂરતી નહીં, ગમે એટલી ચર્ચાઓ સાંભળીશું એનાથી કોઈ ફેર પડવાનો નથી. પણ દિલ જો પવિત્ર હશે ને તો ભલે વધારે સમય આપણને એક ના પણ મળે ને તો પણ સુંદરસાજી થોડાક જ સમયની અંદર એ પરમધામનો આનંદ, એ પરમધામનો પ્રેમ, એ પરમાત્માના દર્શન પ્રાપ્ત કરી લીધા છે. એવા પણ આપણે અહીંયા કેટલાય આપણે એની અંદર એ આવી ગયા તો એ જોયા છે સુંદરસાજી. તો કેમ આપણને ના થાય? આપણને પણ એ થઈ શકે, પણ આપણું દિલ સાફ હોવું જોઈએ. શું કહે છે આગળ? ઇન સમય સુલ્તાન કા હુઆ હુકમ પુરદલ ખાન. ભાઈ બાદશાહને ખબર પડી કે બાદશાહના પણ દરેક જગ્યાએ પોતાના ચોકીદારો, પોતાના ગુપ્તચરો જેને કહેવામાં આવે બધે હોય. તો બાદશાહને ખબર પડી કે ભાઈ અહીંયા ઉદયપુરની અંદર રાણા પાસે ગયા, ઔરંગાબાદ શ્રીજી કહે છે ભાઈ રાજા બાવસી પાસે ગયા. એટલે એના દિલની અંદર એમને એવું થયું કે ભાઈ આ હિન્દુ રાજાઓને મળી અને એમની ઈચ્છા શું છે, કદાચ એ બધાને એકત્રિત કરી અને બાદશાહ સામે લડાઈ કરવાની તો એ આયોજન એ નથી કરી રહ્યા ને. તો એ કારણે એ કોઈકે દ્વારા ત્યાં એમને ખબર પડી હશે કે કોઈ આ હિન્દુ વૈરાગી છે ને આ રીતે બધે ફરી અને આ એ કામ કરી રહ્યા છે. તો એને લઈ અને પોતાના પ્રતિનિધિ પુરદલ ખાનને કહે છે કે ભાઈ આ હિન્દુ વૈરાગીઓ કોણ છે એમની તપાસ કરો. કે છે રહે રામનગર એક વૈરાગી તિનકી તુમ કર્યો પહેચાન. રામનગરની અંદર એક વૈરાગી રહે છે તો તમે ત્યાં જઈ અને એમની તપાસ ઓળખ કરો કે ભાઈ કોણ છે. ये कौन है, कहाँ से आए है, इनका मतलब कौन. પહેલા તો એક કોણ છે, ક્યાંથી આવે છે અને આ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય કરવા પાછળનો એમનો મતલબ શું છે તો એની તપાસ કરો. કે છે इन सुन हुक्म खिदर को भेजा ऊपर मोमीन. આ સાંભળીને હવે પુરદલ ખાને પોતાના એના નીચેનો જે સેનાપતિ શેખ ખીદર તો એમને કહ્યું કે ભાઈ તમે રામનગર જઈ અને આની આ તપાસ કરો. કે છે आया अहदी होय के करता बड़ा शोर. એનો પ્રતિનિધિ, અહદી એટલે પ્રતિનિધિ બની કરતા બડા શોર. જો સુંદર છે, આપણે પહેલા પણ વાત કરી ભાઈ બાદશાહનો હુકમ હતો, કેમ એ જેવી તેવી રીતે આવે બહુ જ શોર શરાબા કરતો કે હું જાઉં અને વૈરાગીઓને પકડી લેવું, એ ભાવથી આવે છે. गढ़े से पुकारिया किया राजा ऊपर जोर. સુંદર છે, આવે છે તો ક્યાંથી પુકારે છે? ગઢાથી. સુંદર સાજી આ ગઢા આગળ આવશે, આગળ આપણે એની વાત કરીશું. પણ યાદ રાખજો કે આ શેખ ખીદર આવ્યો ને તો પણ ગઢાથી જ પુકારતો મારું મારું પકડી લેવ કરતો આવે છે. मैं आया फकीरों पर पकड़ देव मेरे हाथ. અને રાજાને સંદેશો મોકલાવે છે કે હું આ ફકીરોને પકડવા માટે આવ્યો છું, તમે ફકીરોને પકડી અને મને સોંપી દો. ना तो मुहिम तुम पर ये चले मेरे साथ. નહીં તો મારી સામે લડવા તૈયાર થઈ જાઓ, પણ કોઈ પણ રીતે એમને હું લઈને જઈશ. કે છે हुक्म बादशाह के हम आए तुम पर. ભાઈ આ હુકમ મારો નથી, કોનો છે? ઔરંગઝેબ બાદશાહનો છે. અને એટલે હું આ રામનગર ની અંદર તમારી પર એ હુકમ લઈને આવ્યો છું. जो डील करो इन बात में तो होत गुनाह तुम पर. જો બાદશાહના હુકમ ઉપર જો તમે ડીલ કરશો તો તમારી પર બહુ મોટો ગુનો લાગશે. કે છે ये बात राजा सुन के भेज दिया कोतवाल. રાજાએ જ્યારે આ વાત શેખ ખીદરની એ સાંભળી એટલે પોતાનો કોતવાલ કે જે ભાઈ શ્રીજી પાસે મોકલે છે. तुम कहो जाए स्वामी कृष्णदास सो ऐसा हुआ हवाल. સુંદર સાજી બે જગ્યાએ શ્રીજીએ પોતાનું નામ કૃષ્ણદાસ રાખ્યું છે, બરાબર છે. અહીંયા જ્યારે ઔરંગાબાદ આવતા હતા ત્યારે પણ લખ્યું હતું કે સ્વામી કૃષ્ણદાસ લખ્યું છે. અને અહીંયા એના સિવાય કોઈ જગ્યાએ કોઈ સુંદર સાથે શ્રીજીને કૃષ્ણદાસ કહીને પુકાર્યા નથી. સુંદર સાજી કોઈ કારણસર કે ભાઈ બાદશાહની પાસે પોતાની સાચી ઓળખ જરૂર ના હોય તો જાહેર ના પણ થાય, તો એટલા માટે આ નામ રાખવામાં આવ્યું છે. તો એ રીતે પણ આપણે ઘણી વખતે નામને પકડી લેતા ભાઈ એમનું નામ કૃષ્ણદાસ રાખવામાં આવ્યું હતું.
સુંદર સાજી. તો એ રીતે કે છે એમને સંદેશો મોકલે છે. 4 दिन तुम यह से बैठो जाए जागा और 4 दिन એટલે થોડાક દિવસ અહીંથી તમે કે છે દૂર જઈ અને બીજી જગ્યા ઉપર બેસો કે છે. फिर के तुम आइयो बैठियो अपने ठोर. ફરી પાછા કે છે તમે જે અસ્તબલ જે હવેલી બનાવી છે ત્યાં આવીને બિરાજમાન થઈ જજો. पर पातशाही दबदबा सहे न सके हम. કારણ એટલા માટે કે ભાઈ બાદશાહનો જે હુકમ છે, હવે બાદશાહ જો હુકમ કરે અને હું એને અવગણના કરું તો બાદશાહ મારી ઉપર ચઢાઈ કરે. હવે બાદશાહ પાસે તો એટલું મોટું લશ્કર, તો એને અમે સહન કરી શકીએ એમ છીએ નહીં કે છે. एक लाठी आवे उनकी सो फेर न सके हुकम. એક લાઠી ભાઈ જો બાદશાહ એક વખત અમારી પર હુમલો કરે ને તો અમે તો કેટલું અમારું ખેદાન મેદાન થઈ જાય, એટલે અમે એના હુકમને ફેરવી શકીએ એમ નથી કે છે. ताको श्रीजी साहिब जी ने झुक के दिया जवाब. ત્યારે શ્રીજી સાહેબજીને ઝુકતે એટલે ઝુકે એટલે નમ્રતાથી શું જવાબ આપે છે. हम न डरे पातशाह से आवे क्यों न सिताब. ભાઈ અમે બાદશાહથી ડરતા, સીતા ગમે એટલા વહેલા બાદશાહને આવવું હોય તો આવી જાય કે છે. हम तो राह देखत है क्यों ये कर बोलावे हम. અમે તો રાહ જોઈ રહ્યા છે કેમ કરીને બાદશાહ અમને બોલાવે કે છે. बैठे रहो घर अपने जीन उपराला करो तुम. તમે શાંતિથી તમારા રાજની અંદર તમારા મહેલની અંદર રહો કે છે, અમારી કોઈ જાતનું અમારું ઉપરાળું લેશો નહીં કે છે. तब कोतवाल जाए के करी राजा सो अरज. ભાઈ કોતવાલ શ્રીજીએ જે વાત કરી એ કોતવાલ જઈ અને રાજાને કહે છે. बैरागी तो यो कहे हम ना डरे इन गरज. વૈરાગી તો એવું કહે છે કે ભાઈ અમને બાદશાહનો સહેજ પણ ડર છે નહીં. आवन देओ उनको हम समझेंगे उनसे. બાદશાહને આવવા દો, અમે એમની સાથે સમજી લઈશું, મતલબ કે એમની સાથે ચર્ચા કરીશું. સુંદર સાથજી શ્રીજી અને તમામ સુંદર સાથ પાસે લડવા માટે જો કોઈ હથિયાર હોય તો કયું છે? જ્ઞાન રૂપી તલવાર છે, જાહેરી તલવાર નથી. સુંદર સાથજી જાહેરી તલવારથી લડવું એ મોમીનોનું શ્રીજીનું કામ નથી, પણ જ્ઞાન રૂપી આજે પણ સંસારની અંદર સુંદર સાથજી આપણે સંસારના જાહેરી હથિયારોથી લડીએ છીએ. જ્ઞાન રૂપી જો તલવારથી લડીએ ને, પરિવારની અંદર પણ કોઈની અંદર ગલત વિચારો હોય, ગલતી હોય અને એને સાચી સમજો આપી દઈએ ને, તો જે ઠપકાથી જે કશો ડર બતાવીને આપીએ ને એનાથી જે કામ ના થાય ને એ સુંદર સાચી સમજણથી થાય. પણ આપણે એ કામ કરતા નથી સુંદર સાચી. આપણી અંદર એક જ છે કે બસ આપણે કહીએ એ પરિવારમાં થવું જોઈએ, પણ જ્યાં સુધી એની અંદર ગલત ફહેમી હોય, ભ્રાંતિ હોય અને એ જો એનાથી દૂર ના થાય ત્યાં સુધી આપણા વિચારોને એ સ્વીકારે નહીં. પણ જ્યારે એને વિચારોથી સાચી સમજણથી જો એને સમજાય તો એ 100% સમજે જ, પણ આપણે એ રાહ અપનાવતા નથી કે છે. तुम हमारे उपराले ना रहियो मदद में. તમે અમારું ઉપરાળું ના રહેશો કે અમારી કોઈ મદદગારી કરશો નહીં કે છે. तब राजा ने फिर पठवाया तुम जाए कहो यो कर. ફરી રાજાને પાછો ફરી સંદેશો મોકલે કે ભાઈ જઈ અને શું સંદેશો મોકલે કે છે. हम तुम सो बात सो कहते अरज दूसरी बेर. અમે તમને કે છે આ ફરી વખત વિનંતી કરીએ છીએ. हम अपने धर्म को इसी वास्ते डरात. ભાઈ હું હિન્દુ છું, આ ડરું છું શા માટે? હું હિન્દુ છું અને હિન્દુ રાજાના રાજમાંથી કોઈ વૈરાગીઓને જો બાદશાહ પકડી જાય તો મારી આબરૂ રહે નહીં, તો એટલા માટે હું ડરું છું કે છે. पकड़ ले आवे तुमको तो शर्म हमारी जात. ભાઈ અહીં આવીને તમને જો પકડી જાય તો મારી કોઈ શરમ રહે નહીં, મારી કોઈ ઇજ્જત ના રહે કે ભાઈ એક હિન્દુ રાજા હોવા છતાં એક વૈરાગીઓનું પણ રક્ષણ કરી શક્યા નહીં કે છે. तुम 10-20 कोस छिप के बैठो जाए. 10-20 કોસ એટલે અમુક દૂરી કે છે ભાઈ ત્યાં જઈ અને તમે બેઠો કે અહીંયાથી થોડોક સમય જતા રહો કે છે. फिर के ताइयो हम लेवेंगे बोलाए. ફરી કે છે કે ભાઈ આ શેખ ખીદર અહીંયાથી જતો રહે પછી તમે અહીંયા આવી જજો, નહીં તો હું તમને સામેથી બોલાવી લઈશ કે છે. फिर के कोतवाल ने आए करी अरज. ફરી પાછો કોતવાલ આવી અને શ્રીજીને અરજ વિનંતી કરે છે. राजायो कहते अपने स्वार्थ गरज. ભાઈ રાજા પોતાના સ્વાર્થ માટે કહે છે. રાજાને કયો સ્વાર્થ છે? મારી આબરૂ જાય નહીં, એ સ્વાર્થ રાજાને છે અને એ સ્વાર્થથી કહે છે તમને કહે છે. तब जवाब दिया श्री जी तुम कछु न करो फिकर. ત્યારે શ્રીજી જવાબ આપે છે કે તમે કોઈ ચિંતા કરશો નહીં.
हम समझ लेंगे इनको, આવને દેવો हमारी नजर. ભાઈ અમે એમની સાથે એમને સમજી લેશું કે છે, અમે એમની સાથે જે ચર્ચા કરીશું તમે ચિંતા ના કરશો કે છે. કछु ન ચલે ઇનકા જોરા હમ ઉપર. સુંદર સાજી કેટલો આત્મવિશ્વાસ છે. ગઈકાલે આપણે વાત કરી હતી મોમીનો પાસે કયું બળ છે? આત્મવિશ્વાસનું બળ છે. સુંદર સાજી આપણી અંદર હોવું જોઈએ. આસ્તિક અને નાસ્તિક આગળ દજ્જાલની વાત આવશે ને ત્યાં આપણે એ વાત કરવાના છીએ, પણ ખરેખર આસ્તિક પહેલો આસ્તિક તો એને કહેવાય. ભલે પરમાત્મા પ્રત્યે એને આસ્થા છે, પણ ખરેખર એ પરમાત્મા પ્રત્યે એકલા આસ્થા હોવાથી આસ્તિક નથી. પહેલા તો પોતાની ઉપર આસ્થા હોવી જોઈએ, પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, ત્યારે સાચા અર્થમાં આસ્તિક કહેવાય. તો સુંદર સાજી વિચાર કરો, અહીંયા કેટલી શ્રદ્ધા છે, એ કશું કરી શકવાના નથી. એ રીતની કે છે દેખથી ગલ જાયેંગે બાની સુન પટંતર. ભાઈ આ વાણી સાંભળશે ને અને સાંભળીને તરત જ એને અંદર કે ભાઈ આ સંસાર અને એ પરમાત્માની જ્યારે વાતો સાંભળશે ને તો એ તરત જ એ ઓગળી જશે, એ પીગળી જશે, એ તાબે થશે કે છે. जिन तुम अपने दिल में ले आओ दगदगा कोई. એટલા માટે કે છે તમે તમારા દિલની અંદર કોઈ ડર કોઈ ચિંતા રાખશો નહીં કે છે. એ આસાન હોયંગા આજ્ઞા સે ઝેર હોય. અને એ આસાન થશે કોની આજ્ઞાથી? ધામ ધણીની આજ્ઞાથી. સુંદર સાજી પરમાત્માની આજ્ઞાથી થશે. મારા તમારા કોઈનાથી એ કાર્ય થવાનું નથી. સુંદર સાજી સંસારની અંદર જે પણ કોઈ થઈ રહ્યું છે ને સુંદર સાજી કોની ઈચ્છાથી? પરમાત્માની ઈચ્છાથી. એ બાબતની અંદર સુંદર સાજી મુસ્લિમોની અંદર છે ને બહુ સરસ, ખુદાને ચાહા તો તેરા કામ હો જાયેગા. જોજો સુંદર સાજી કોઈ પણ કાર્યની અંદર કોને આગળ કરશે? ખુદાને, અલ્લાહને યાદ કરશે. ભાઈ અલ્લાહને ચાહા તેરા કામ હો જાયેગા. એવું નહીં કે હું કરી દઈશ તારું કામ. પણ સુંદર સાજી આપણે હિન્દુ, આપણી પાસે એટલું બધું જ્ઞાન હોવા છતાં આપણે એવું નથી કહેતા પરમાત્માની ઈચ્છા છે તો થશે એમ. સુંદર સાજી પોતાના માથે આપણે લઈએ છીએ, પણ ખરેખર સુંદર સાજી એ પરમાત્માની ઈચ્છા સિવાય આ સંસારનું કોઈ કાર્ય થઈ શકે એમ છે નહીં. આપણે આમ તો સમજીએ છીએ, પણ કહેવાનું હોય ત્યારે કહેતા નથી કે છે. ફેર ગયા કોતવાલ રાજા પે સબ કહી બિતક. ફરી કોતવાલ રાજા પાસે ગયો અને શ્રીજીએ જે વાતો કરી હતી એમને કહી કે છે. રાજા સુન અચરજ ભયા ઇન્હે કछु ન આવે શક. રાજાને આશ્ચર્ય થયું. આશ્ચર્ય ક્યારે થાય આપણને? જ્યારે આપણી સમજ, આપણી જ્યારે ધારણા અને એનાથી બહારનું કંઈક એ થાય ને ત્યારે આપણને આશ્ચર્ય થાય. હવે વિચાર કરો, ઔરંગઝેબ બાદશાહ એની પાસે લાખોનું સૈન્ય, અહીંયા વૈરાગ્યો કેટલા, અને તોય એમ કે છે કે ભાઈ આ બાદશાહની સેનાથી એમને સહેજ પણ ડર નથી થતો. હું રાજા હોવા છતાં આ બાદશાહના સેનાથી કેટલો બધો ડરું છું, જ્યારે આ વૈરાગ્યોને તો એમની કોઈ જાતનો ડર દેખાતો નથી. તો એ બાબતે અહીંયા એમને આશ્ચર્ય થાય છે કે છે. जाए सुवंशराय तुम कहो क्यों डरत नहीं तुम. હવે કોતવાલને પહેલા મોકલ્યો, હવે એમના સેનાપતિને મોકલ્યો, સુવંશરાય છે એમને કહે છે કે સુવંશરાય તમે રૂબરૂ તમે જાતે જાઓ અને એમને કહે છે સાચી વાતની સમજણ આપો કે છે. बादशाही लोकन से पीछे क्या करेंगे हम. ભાઈ બાદશાહના આ જે સૈનિક આવ્યું છે ને એક વખત જો એમને પકડી લેશે, એમની ઉપર જોર જુલમ કરશે, પછી આપણાથી કશું થશે? હજુ આપણી પાસે સમય છે. હજુ જો એ સમજી જાય, અમુક સમય માટે અમુક એ જગ્યા છોડી અને ક્યાંક દૂર જતા રહે તો એ સારું છે. પછી આપણાથી કશું થશે નહીં કે છે. जब तुमको पकड़ के ले जाए हजूर सुल्तान. અને જ્યારે એમને પકડી અને કે છે ભાઈ સુલતાનની પાસે લઈ જશે તો तब हमारे दिल में होए बदनामी सुने कान. તો એ વખતે અમારા દિલની અંદર અને સમાજની અંદર અમારી બહુ મોટી બદનામી થશે કે છે. सुवंशराय सुनाइया कही श्रीजी साहिब जी से बात. સુવંશરાય જઈ અને શ્રીજી સાહેબજીને આ વાત કરે છે. राजा को कहलाई थी ताकी करी विख्यात. રાજાએ જે વાતો કહેવડાવી હતી એ બધી જ શ્રીજી સાહેબને જઈને કહે છે. तब श्रीजी साहिब जी कहा जिन डरो मन में. ત્યારે શ્રીજી સાહેબજીએ કહ્યા જીન ડરો મન મેં. સુંદર સાજી ડર પહેલો ક્યાં હોય છે? મનની અંદર હોય છે. મનથી ડરી જાય ને એ ડરી ગયે, મનથી હારી જાય એ હારી જાય. સુંદર સાજી मन के हारे हारिए, मन के जीते जीत,
मन ही देवे सत साहिबी और मन ही करे फजीत. સુંદર સાજી. આ શરીરથી તો પછી કોઈ કાર્ય માટે આપણે જો મનથી મજબૂત હોય ને તો કાર્ય ઓટોમેટિક સિદ્ધ થઈ જાય, એમાં જીતી જ જવાય. પણ જો મનથી હારી ગયા ને તો શરીરથી પણ હારી જવાય. એટલે આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ. સુંદર સાજી. આ દરેક એની અંદર દજ્જાલ આપણી ઉપર સવાલ થઈ જાય છે. સુંદર સાજી. જે સારું એ કરવાનું હોય આપણાથી નથી થઈ શકતું, એ બધાયનું કારણ કોણ છે? મન છે. સુંદર સાજી. મન જો આપણા વશની અંદર છે, મન જો આપણું મક્કમ છે, તો દજ્જાલની તાકાત નથી કે આપણને પરમાત્માના રાહથી ભટકાવે. પણ મન આપણે અધીન હોવું જોઈએ. પણ ઉલટું થઈ ગયું છે, આપણે મનને અધીન થઈ ગયા છે. સુંદર સાજી. અને મનનું કામ મોકળા જેવું છે. સુંદર સાજી. મનને કેવું કહ્યું છે? મોકળા જેવું. ઘડીકમાં અહીં ઠેકડો મારે, ઘડીકમાં અહીં ઠેકડો મારે. અહીં બેઠા બેઠા કેટલી જગ્યાએ ફરી આવે. સુંદર સાજી. હા, આપણે અંદર નિરીક્ષણ કરવાનું છે કે મારું મન કેટલું દોડે છે. જેની અંદર આ તાકાત છે ને મનને પોતાના કાબુમાં રાખવાનું, એ સુંદર સાજી પરમાત્માને પ્રાપ્ત કરી શકે. બાકી જે મનને તાબે થયો ને, એ સુંદર સાજી જે મનને તાબે થયો, આ મનને તો શું જોઈએ છે ભાઈ? 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય દ્વારા આ સંસારના ભોગો એને ભોગવવા છે. સુંદર સાજી. અને મન ઉપર કોણ બેઠું છે? અજાજીલ ફરિશ્તો બેઠો છે. સુંદર સાજી. આદિ નારાયણ સુંદર સાજી બેઠો છે. અને એનું કામ શું છે? સંસારના મનુષ્યોને પરમાત્માના રાહથી ભટકાવાનું તો એનું કામ છે. સુંદર સાજી. વાણી આપણે આખી એ જોઈએ ને તો આપણને ખબર પડે કે સુંદર સાજી આ બધું એમનેમ થતું નથી. એને એક કામ લઈને બેઠો છે. વિચાર કરો, અજાજીલ ફરિશ્તો સામાન્ય ફરિશ્તો નથી. સુંદર સાજી. પણ જેની નજર પરમાત્મા તરફ છે ને એને અજાજીલ ફરિશ્તો કશું કરી શકતો નથી. સુંદર સાજી. કેમ? કેમ એનું રક્ષણ કોણ કરે છે? અસરાફેલ જબરાઈલ. સુંદર સાજી. આપણે તો ઘણી વખત સંસારના કામો માટે અસરાફીલ જબરાઈલ ભેજ દિયા અમર નિગેબાને કીજીઓ મેરે ખાસે બંદો પર. આપણી રક્ષા તો અસરાફીલ જબરાઈલ કરે. આપણે તો ગમે ત્યાં જઈ આપણે ચિંતા એ રક્ષા કરવા મોકલ્યા છે. સુંદર સાજી. એ પરમાત્માની રાહ તરફથી, પરમાત્માથી આપણે દૂર ના થઈ ને એ રક્ષા સુંદર સાજી અસરાફીલ જબરાઈલ કરી રહ્યો છે. પણ આપણે તો સંસારિક કામોની અંદર એ લઈ લઈએ છીએ. अपना बल दिखाया कर चर्चा उनसे. અમે એની સાથે ચર્ચા કરીને આપણી અંદર જે તાકાત છે, જે બળ છે એને બતાવીશું કે છે उन जाए कही राजा सो काहे को कहो तुम. હવે સુવંશરાય થાક્યા, કારણ કે જો આપણી કેપેસિટી કેટલી. સુંદર જોજો આપણી અંદર આપણે પોતાનું નિરીક્ષણ કરવાનું. 1 વાર ગયા, 2 વાર ગયા, ત્રીજામ તો પરાકાષ્ઠા જ આવી જાય. તો કરવું હોય તો કરે, નહીં તો તેલ લેવા ગયા. કોઈ પણ કામ સુંદર સાજી, કોઈ પણ કામ 3 વખત જ્યારે આપણે કરવાનું થાય ને તો આપણે એટલા બધા આમ ખબર નહીં આપણી અંદર ધીરજનો ગુણ છે નહીં. સુંદર સાજી. આપણા માટેની વાત છે. કોઈ પણ એવું જરૂરી નહીં હતું કે 2-3 વાર જઈએ અને આપણું કામ થઈ જવું જોઈએ. આપણે જે ઈચ્છા રાખીએ છીએ એ પ્રમાણેનું થવું જોઈએ. આપણી અંદર ધીરજ હોવી જોઈએ અને પ્રયત્નો વારંવાર. સુંદર સાજી દિલ્હીની વિતકની અંદર જોયું, દરરોજ કેમ કે મારી પાસે દજ્જાલ નામું છે તો વિચાર કરો, લાલદાસજી દરરોજ 1 વખત જાય, દરરોજ 1 વખત જાય. અને કેટલા 15 દિવસ સુધી, 1 દિવસ નહીં. આપણી અંદર કેટલી ધીરજ. સુંદર સાજી. રાજ્યએ બડી પત્રીની અંદર આપણને કહ્યું છે સુરધીર. લડાઈની અંદર નહીં પણ શેની અંદર સુરવીરતા? આપણી ધીરજની અંદર. સુંદર સાજી. ધીરજ, ધૈર્ય એ ધર્મના 10 લક્ષણોમાંનું પ્રમુખ લક્ષણ છે. અને એ જેની અંદર આવી જાય ને તો સંસારના ઘણાય કામ ઓટોમેટિક શાંત થઈ જાય. આપણે અમુક વસ્તુ કરવી જ ના પડે. ધીરજ રાખીને કોઈ આપણા માટે ગમે તે બોલ્યા કરતો હોય, ગમે તે બોલ્યા કરે, આપણે કશું ના કરીએ ને તો એ ઓટોમેટિક શાંત થઈ જાય કે ના થઈ જાય? તો આપણો ધૈર્યનો ગુણ ત્યાં કામ કર્યો કે ના કર્યો? સુંદર સાજી. પણ આપણી અંદર ધૈર્ય છે નહીં. એ બોલે તો આપણે ડબલ. સુંદર સાજી. બહુ સરસ એક વાર્તા હતી કે એક વખત એક ધોબી
કપડાં તો સૂકવ્યા હતા અને એક સાધુ નીકળ્યા. એટલે સાધુ તો એની મસ્તીમાં મસ્ત હતો, માળા કરતો હશે, જપ કરતો હશે, ધ્યાનની અંદર કપડાં સૂકવેલા, પણ એને ખબર નહીં, તો એમાં પગ મૂકીને નીકળી ગયો. તો ધોબીને ચડ્યો ગુસ્સો કે મેં આટલી બધી મહેનત કરીને આ કપડાં ધોયા અને આ તો મેં પગ. એટલે સાધુને ઉભા રાખ્યા અને ગમે તેમ બોલવા માંડ્યા. એટલે સાધુ કઈ બોલવા માંડ્યા. એટલે બે વચ્ચે ઝપાઝપી થઈ ગઈ, મારામારી સુધી પહોંચી ગયું. હવે મારામારી પાછું કોણ પડે? સાધુ પાછા પડે કે ધોબી પાછો પડે? ધોબી પાછો પડે ખરો. ધોબીએ કપડા ધોઈ નાખે ને એમ સાધુને ધોઈ નાખ્યો. એટલે સાધુએ બિચારાએ ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન, હું તો તારે મારા જપતો જતો હતો, આ ધોબીએ મને આટલો બધો ધોઈ નાખ્યો, તું મારી મદદ કરવા ના આવ્યો. બહુ સરસ વાત કરી ભગવાને કે હું તો આવ્યો તો, તમે બે લડતા હતા ને, હું તમારી સન્મુખ જ ઉભો હતો, પણ તમે ક્રોધમાં બે એવા લાલ ગુમ થઈ ગયેલા કે કયો ધોબી ને કયો સાધુ મને ખબર જ ના પડી. વિચાર કરો, આ ક્રોધ માણસને પોતાનું સ્વરૂપ ભૂલાઈ દે. ક્રોધ એ માણસના મનને લાગેલો કોડ છે, અને કોડ આપણે જાણીએ છીએ સુંદર સાજી શું કહેવાય? માણસને કેવો બનાવે? કદરૂપો બનાવે. માણસને કદરૂપો બનાવી દે છે. સુંદર સાજી ધીરજ હોવી જોઈએ આપણી અંદર, એ વાત અહીંયા કરે છે. बिना मार अपनी सब डर बताया हम. ભાઈ આ માર વગર કે આપણે જો એમની ઉપર જુલમ કર્યો હોય, એમની અંદર શક્તિ કરી હોય, વધારે પડતું એમને કર્યું હોત ને, તો એ ચોક્કસ અહીંથી ક્યાંક બીજે જાત. પણ આપણે પ્રેમથી કહ્યું ને એટલે આ સ્વીકારવા તૈયાર નથી. કે છે जहालक अपना कहना सो कह के चुके सब. જ્યાં સુધી આપણે કહેવાનું હતું એ આપણે એમને કહી દીધું. કે છે अब इनके दिल में जो आवे सो करेंगे तब. હવે એમના દિલમાં જે આવે એ કરશે અને જે સમયે જે થશે. કે છે यो करते दिन दूसरे शेख किधर पहुँचे जाए. એમ કરતા બીજા દિવસે શેખ ખીદર રામનગરની અંદર પહોંચી જાય છે. मुलाकात राजा सो करी पहले यही बताए. રાજા જોડે મુલાકાત કરી અને એ વાત કરી જે કામ માટે આવ્યા છે તે. हम आए 3 काम को पकड़ दो बैरागी तू. ભાઈ અમે કયા કામ માટે આવ્યા છે? વૈરાગીઓને પકડવા માટે આવ્યા છે. તો રાજાને કહે છે તમે જઈ અને એમને પકડી અને અમને અમારા હવાલે કરી દો. કે છે हजूर में ले जाएंगे हमको है हुक्म. ભાઈ એમને બધાને અમે બાદશાહની સન્મુખ લઈ જઈશું, એ અમને બાદશાહનો હુકમ છે. जो तुम इनकी रक्षा करो तो है मुहिम तुम पर. જો તમે એમની રક્ષા કરશો તો તમારે અમારી સાથે લડાઈ કરવી પડશે. કે છે કે તો इन्हें पकड़ दो ना तो बांधो कमर. યા તો એમને પકડીને અમારા હવાલે કરી દો, કાં તો અમારી સાથે લડવા માટે તૈયાર થઈ જાઓ. तब राजा बोलिया हमसो न कछु काम. ત્યારે રાજા કહી દીધું ભાઈ એમાં અમારું કોઈ કામ છે નહીં. કે છે तुम जाए पकड़ो उनको ले जाओ अपने ठाम. તમે જઈને એમને પકડી લો, એમાં મારું કોઈ કામ નથી. અને તમારે જ્યાં તમારે એ લઈ જવાના હોય એમને લઈ જાવ. કે છે जो तुम आए हम पर ले सुल्तान हुकुम. તમે સુલતાનનો હુકમ લઈ અને જે મારી ઉપર આવ્યા એ. કે છે सो हम चढ़ाई सिर पर ले जाओ बैरागी तुम. એ હુકમને હું માથે ચડાવું છું અને વૈરાગીઓને પકડીને તમે લઈ જાઓ. वहाँ से फिर उठ के आए उतरे हवेली में. ત્યાંથી શેખ ખીદર છે રાજા પાસે મુલાકાત કરી અને આ વાતો કરી અને પોતાનો જ્યાં ઉતારો જે હવેલીમાં હતો ત્યાં આવે છે. भिखारी दास दीवान बात करी उनसे. ભાઈ એમનો સેનાપતિ શેખ ખીદરનો જે દિવાન સેનાપતિ છે એ હિન્દુ છે, જેનું નામ છે ભિખારી દાસ. તો એમની સાથે શેખ ખીદર વાત કરે છે. अब हमें क्या करना क्यों कर पकड़े हम. હવે અમારે શું કરવું? કે છે ભાઈ કેવી રીતે આ વૈરાગીઓને આપણે પકડી લઈએ, એ વાર્તાલાપ ચાલે છે. तब भिखारी दासे कह्या पहले हमें पठाओ तुम. ત્યારે ભિખારી દાસ કહે છે કે એક કામ કરીએ આપણે, પહેલા તમે મને રાજા પાસે મોકલો. કે છે खबर ले उनकी क्या है उनकी बात. પહેલા એમની ખબર લઈએ ભાઈ એ કોણ છે, એ શું કામ માટે આવ્યા છે, પહેલા એ આપણે તપાસ કરીએ. કે છે वाकिफ उनके होय के पकड़ लेंगे जात. એમનાથી પૂરા પરિચિત થઈ જઈએ પછી એમને આપણે પકડી લઈએ.
ભિખારીદાસ બીદા હોય કે આય હાદી કદમ ભિખારીદાસ આ રીતે વાતચીત કરી અને શ્રીજી પાસે આવે છે. કદમો લાખ સેજદા કિયા હમ આય ઉપર તુમ એમના ચરણમાં આવી પ્રણામ કરી અને કહે છે એમને, क्या तुम्हारी खबर है आया पातशाही फुरमान ભાઈ તમારા માટે બાદશાહનો હુકમ આવ્યો છે તમને પકડવા માટે. हम आए तुम्हें पकड़ने ले जाए पास सुल्तान અમે તમને કે છે પકડવા માટે આવ્યા છે અને તમને પકડીને બાદશાહ પાસે લઈ જઈશું. तब हादी ने कहा हमको तो यही चाह ત્યારે શ્રીજી કહે છે કે ભાઈ અમને તો એ જ ઈચ્છા છે કે અમને કોઈ બાદશાહ પાસે લઈ જાય. जो हमको ये याद करे कोई हमको ऊद पहुँचाए ભાઈ બાદશાહ જો અમને યાદ કરતો હોય, અમને બોલાવતો હોય તો એનાથી વધારે ખુશીની વાત બીજી હોય ખરી? તો કોઈ અમને પકડીને એમની પાસે કે છે લઈ જાય તો અમારા માટે તો આનંદની વાત છે કે છે तुम ले हो हमारी खबर वाकिफ हो हकीकत તમે અમારી ખબર કે છે ભાઈ અમારી વાતો સાંભળો અને જે હકીકત છે જે જ્ઞાન છે એનાથી વાકેફ થાવ કે છે. सुनावे चर्चा तुमको सब समझो तुम इत અમારું કાર્ય શું છે એ ચર્ચા અમે તમને સમજાઈએ અને એનાથી તમે વાકેફ થાવ. कही हकीकत उनको बात मूल की सब અહીંયા શ્રીજી આ ભિખારીદાસને મૂળ કી બાત કે ભાઈ પરમધામની અંદર એ રૂહે અલ્લાહ તાલા સાથે પરમધામની અંદર એ રૂહો અરશે અજીમની અંદર જ્યારે કુરાનની ભાષામાં આપણે કહીએ તો અરશે અજીમની અંદર અલ્લાહ તાલા સાથે એની રૂહોએ જ્યારે ઇશ્ક રબની વાત કરી, ઇશ્ક રબનો ઝઘડો કર્યો, ભાઈ અમારો પ્રેમ વધારે છે, અમારો પ્રેમ વધારે છે અને એ પ્રેમની કસોટી કરવા માટે કે છે આ સંસારની અંદર એ અવતરિત થઈ. એ મૂળ વાતો જ્યારે એ એમને કહે છે सवाल भागवत कुरान के मिलाए दिखाए तब અને સવાલ ભાગવતના અને કુરાનના કે ભાઈ ભાગવતની અંદર એ બુદ્ધ નિષ્કલંક જાહેર થઈ ગયા છે અને કુરાનની વાત કે ભાઈ એ ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે. એ બંનેને ભેગા કરીને અને બંનેના જે પ્રશ્નો છે એ બધાય ખુલાસા જ્યારે ભિખારીદાસ સાથે કરે છે. जवाब करो तुम इनका जो तुम्हें समझी जाए ભાઈ તમે એનો જવાબ એ કરો કે છે સમજો કે છે કે ભાઈ ભાગવતની અંદર જે વાત કરી છે એ જ વાત તો કુરાનની અંદર કરી છે, બેમાંથી અલગ કશું છે નહીં. તો એ રીતે એમને સમજાવે છે. या तो सुनो हम पे सब देवे बताए ભાઈ તમે અમને કોઈ જો તમારી પાસે કઈ હોય તો સમજાવો, કાં તો અમે તમને એ બાબતે સમજાવીએ કે છે. तब भिखारी दासे कहा हमें समझाओ तुम ત્યારે ભિખારીદાસ શ્રીજીને કહે છે ભાઈ મને તમે સમજાવો. हम तो ले आए ईमान तुम्हारे कदम न छोड़े हम ભિખારીદાસ તો કહે છે કે ભાઈ આટલી થોડીક જ વાતો થઈ ને તોય કહી દે છે કે ભાઈ મને તો ઈમાન આવી ગયું, હવે હું તમારા ચરણોથી દૂર થઈશ નહીં કે છે. 3 रात और 3 दिन कह्या तारतम समझाए 3 રાત અને 3 દિવસ સુધી આ તારતમ જ્ઞાન સુંદર સાજી તારતમ મંત્ર નહીં. આજે સુંદર સાજી તારતમ જ્ઞાનની જગ્યાએ શું થઈ રહ્યું છે? આટલા તારતમ મંત્રોનો જાપ, આટલા તારતમ મંત્રોનો જાપ. સુંદર સાજી તારતમ મંત્ર જાપ માટે છે. અરે આખા તારતમને જ્યારે આપણે લઈએ ને ત્યારે ખબર પડે ધની આપણને એની અંદર શું આજ્ઞા કરી રહ્યા છે. પણ આપણે તો ફક્ત એને જાપ પૂરતો મર્યાદિત કરી દીધો. સુંદર સાજી આખી બ્રહ્મવાણીનો સાર છે તારતમ અને તારતમ મંત્રની અંદર જે આજ્ઞા કરવામાં આવી છે એ પ્રમાણે આપણે કરવાની વાત છે, પણ આપણે તો ખાલી એને રટન કરવા પૂરતો મર્યાદિત કર્યો. પણ અહીંયા સુંદર સાજી કહે છે 3 દિવસ અને 3 રાત સુધી એ તારતમ જ્ઞાન ભિખારીદાસે સાંભળ્યું. सवाल कुरान भागवत के सब ठोर दिए बताए કુરાન અને ભાગવત, કુરાનના જે 22 પ્રશ્નો હતા એ અને ભાગવતના સુંદર સાજી તો એ બધા જ પ્રશ્નો ખોલી અને શ્રીજી એમને બતાવ્યા. विरोध सारा बन के बताया एक दिन ભાઈ હિન્દુ અને મુસ્લિમ આ બંને વચ્ચેનો જે વિરોધ, બંને વચ્ચેનું જે જુદાગીરી હતી તો એ શ્રીજી અહીંયા આ બંને દ્વારા દૂર કરીને એમને બતાવે. मारा शक शैतान को तभी ले आया आकीन એમની અંદર શૈતાન સુંદર સાજી જે દજ્જાલ બિરાજમાન હતો એ દૂર થઈ ગયો અને દજ્જાલ દૂર થાય તો ઈમાન આયા વગર રહે નહીં, તો એમને ઈમાન આવી ગયું
गया से खिदर पे कई हकीकत सब અને શ્રીજી સાથે જે ચર્ચા થઈ હતી એ તમામ ચર્ચા ભિખારીદાસ શેખ ખિદર પાસે જઈ અને તમામ ચર્ચા સંભળા કે છે એમને मैं देखा हादी जमाने का शेख खिदरे पूछा तब શેખ ખિદરે જ્યારે પૂછ્યું કે ભાઈ ત્યાં જઈને શું જોયું તો કે છે કે ભાઈ મેં જમાના આખરી જમાનાના ખાવિંદ સુંદર સાજી કે એ ઇમામ મહેદી મેં શ્રીજીની અંદર જોયા કે છે एक ऐसी बात तुम कही तुम्हें क्यों कर भाई पहचान આ વાત તે કેવી રીતે તું કહે છે તને કેવી રીતે એમના સ્વરૂપની પહેચાન થઈ કે છે सो मेरे आगे कहो हादी आवने के निशान એ મારી મને કહે છે હાદી આવવાના એ ઇમામ મહેદી આવવાના જે નિશાનો છે એની વાત તું મને સમજાય કે છે तब सवाल कहे कुरान के और भागवत के प्रश्न હવે એ વખતે શ્રીજીએ જે કુરાનના પ્રશ્નો અને ભાગવતના જે પ્રશ્નો હતા જે ખોલીને એમને સમજાવ્યા હતા એ શેખ ભિખારીદાસ શેખ ખિદરને સમજાવે છે इनको खोल के कर दिया दिल रोशन અને એ પ્રશ્નો જ્યારે ખોલે છે તો શેખ ખિદરનું દિલ રોશન થઈ જાય છે ખૂબ આનંદ થઈ જાય છે या सातो निशान कयामत के करी तिनकी चर्चा जोर કયામતના સાતો નિશાન સુંદર સાજી ઇમામ મહેદી જાહેર થવાના જે 22 પ્રશ્નો કુરાનના હતા એ ઇમામ મહેદી જાહેર થવાના અને કયામતના જે સાતો પ્રમુખ નિશાનો હતા એ પ્રમુખ નિશાનોના ખુલાસા એની અંદર જ હતા એ ખુલાસા અહીંયા એમને સંભળાવે છે एक दफ्तल अरज और दिखाया दज्जाल का असोर હવે એક કુરાનના 7 નિશાનની અંદર પહેલું નિશાન છે દાબાતુલ અર્જ નામનું પ્રાણી આવશે જેની વાત આપણે સુંદર સાજી બડી પત્રીની અંદર કરી હતી ફરી આપણે સુંદર સાજી સમજી લઈએ કે આ દાબાતુલ અર્જ નામનું પ્રાણી કોણ છે સુંદર સાજી એની પહેચાન આપણને અહીંયા બતાવી છે કે એ પ્રાણીની છાતી કેવી હશે શેરની છાતી છે સુંદર સાજી નિર્દય હશે કોઈને મારી નાખતા એ અચકાશે નહીં સુંદર સાજી એ દાબાતુલ અર્જ નામના પ્રાણીની છાતી સુંદર સાજી ત્યાર પછી એનું એ કહ્યું કે ભાઈ એની ડોક કેવી હશે કુકડાની ડોક અક્કડ સુંદર સાજી જો આમ સીધી રીતે આપણે જોઈએ ને તો આપણે એવું ઈચ્છીએ કે ભાઈ કોઈક આવું પ્રાણી આવશે એની છાતી શેરની હશે ડોક કુકડાની હશે કાન હાથીના હશે આંખ સુવરની હશે પેટ ગીધડની હશે અને મુખ મનુષ્યનું હશે વિચિત્ર પ્રાણી સુંદર સાજી વિચાર કરો સંસારની અંદર આવું પ્રાણી આવશે આવું કોઈ પ્રાણી આવશે પણ માણસની અંદર આવી પશુ વૃત્તિ આવશે સુંદર સાજી કે આજનો માણસ શેરની છાતી વાળો નિર્દય થઈ જશે આજે પેપર ઉઠાવો એક દિવસ એવો ખાલી નહીં હોય જે પેપરની અંદર હત્યા ખૂનના બનાવવાનો એક કિસ્સો ના હોય એક દિવસ એવો નહીં હોય સુંદર સાજી એ આજના માણસની વૃત્તિ છે એ આજના માણસની છાતી શેરની લખી છે સુંદર સાજી એ કુકડા જેવી ડોક સુંદર સાજી એટલો બધો અહંકારી આજનો માણસ થઈ ગયો છે એ ઝૂકવા તૈયાર નથી સુંદર સાજી ગમે એટલી સાચી વાત કરીએ ને તો એ ઝૂકીને સ્વીકારવા તૈયાર નથી સુંદર સાજી એ અહંકાર એ કુકડો એનું પ્રતીક છે એ ઝૂકે નહીં સુંદર સાજી અક્કડ જેને કહેવામાં આવે ને એ સુંદર સાજી એના કાન કહે છે હાથીના કાન હશે કે છે તો હાથીના કાન કેમ કહે આજે આપણી કોઈ પ્રશંસા કરે ને તો આપણે પ્રશંસાને બહુ ધ્યાનમાં લેતા નથી પણ કોઈ આપણી નિંદા કરે તો વારંવાર સુંદર સાજી એ નિંદા આપણને દુખી કરે છે જેમ કોઈ આપણને શરીર ઉપર કોઈક જખમ થયું હોય અને એ જખમ વારંવાર આપણને પીડા આપે ને એમ જેટલી વખત કોઈકે કરેલી નિંદાને જો યાદ કરીએ ને તો એટલી વખત દુખી થઈએ છે પ્રશંસાથી તો થતા નથી તો હાથીનું કામ એ છે કે હાથી પોતાની પ્રશંસા ઉપર ધ્યાન વધારે ના આપે પણ એના કાન કઈ બાજુ હોય કે મારી નિંદા કોણ કરે છે સુંદર સાજી એની બાજુ વધારે હોય તો એ સુંદર સાજી વૃત્તિ આપણી અંદર છે આપણા કાન એ બાજુ છે કોઈ સારી વાત કરે એ તરફ આપણી વૃત્તિ કોઈ અહીંયા હમણાં તાત્કાલિક આવીને ઘુસફૂસ કશું વાત કરે ને આપણી ચર્ચા બાજુ પર રહી જાય પેલો શું વાત કરે છે આપણું કાન ક્યાં જતા રહે ત્યાં જતા રહે સુંદર સાજી આ આપણી વૃત્તિ થઈ ગઈ છે આજના માણસને એમાં રસ પડી ગયો છે ખાસ સુંદર સાજી એના સિંગ સુંદર સાજી પહાડી બેલના
સિંગ હશે. અને પહાડી બેલની વૃત્તિ કેવી હોય સુંદર સાજી? કોની સાથે લડવું એમ, બસ લડું જ. આજના માણસની આ વૃત્તિ થઈ છે. દરરોજ કોઈકની કોઈક બાબતે એની વૃત્તિ લડવાની જ. અને ખાસ સુંદર સાજી એની આંખો સુવરની સુંદર સાજી, આંખોની અંદર નરી ગંદકી ભરેલી હોય. આજનો માણસ સુંદર સાજી વિકારી દ્રષ્ટિ. એક સરસ એ છે કે એક વખત અર્જુન સ્વર્ગની અંદર જાય છે. ભાઈ સ્વર્ગ અર્જુન માટે એવું છે પિતાજીનું ઘર, કારણ કે અર્જુન મંત્રપુત્ર ઇન્દ્ર રાજાનો પુત્ર હતો, બરાબર છે. તો સ્વર્ગમાં જાય છે અને એ જ વખતે એવું બને છે કે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હોય છે. એવું કહે છે કે ભાઈ અર્જુનને તે યુદ્ધમાં ના લઈ જવાય, કારણ કે એ તો માનવ છે અને દેવો તો અમર છે, એટલે અર્જુનને યુદ્ધમાં નથી લઈ જતા. પણ અર્જુન જબરજસ્તી કરીને એને ક્યાંક રોકી દેવામાં આવે છે, તો ત્યાંથી છૂટીને પણ એ યુદ્ધમાં જાય છે અને યુદ્ધમાં એ દાનવો સાથે યુદ્ધ કરે છે અને દાનવોને હરાવી દે છે. તો બધા દેવોને એવું થાય છે કે ભાઈ અર્જુન સ્વર્ગમાં રહી જાય તો સારું. તો અર્જુનને સ્વર્ગમાં રાખવા માટે સુંદર સાજી ઉર્વશી નામની અપ્સરા, રંભા નામની અપ્સરા અને મોકલવામાં આવે છે. એની સામે એટલું બધું નૃત્ય કરે છે. અર્જુન એક ટક સુંદર સાજી આંખનો પલકારો એ માર્યા સિવાય એ બંને અપ્સરાઓને જોવે છે. અને બંને અપ્સરાઓને જોવા છતાં જ્યારે એની અંદર કોઈ જાતનો એમ એ આવતો નથી, કોઈ જાતનો એવો ભાવ નથી એની અંદર આવતો, ત્યારે બંને અપ્સરાઓને એટલું બધું દુઃખ થાય છે કે અમારી સામે બલબલા ઋષિ મુનિઓ હોય તોય પીગળી જાય. અને આ અર્જુન ખરેખર તો અંદરથી પીગળી જ ગયેલો છે, અમારી પર આસક્ત જ થઈ ગયેલો છે, પણ બહાર એ બતાવતો નથી. તો અર્જુનને શ્રાપ આપી દે છે કે જા તું તો વેંઢળ થઈશ, એમ ના પુરુષ ના સ્ત્રી. સુંદર સાજી. અને જ્યારે દેવો જાણે છે તો દેવો કહે છે, અર્જુન કહે છે કે ભાઈ હા હું તમારી સામે એક ટક નજરથી જોતો હતો, પણ કયા ભાવથી જોતો હતો? કહો આ અપ્સરાઓ જેટલી સુંદર છે એટલી જ સુંદર જો મારી માતા હોય તો મને કેટલો આનંદ થાય. સુંદર સાજી કયા ભાવથી જોયો હતો? માતાના ભાવથી હું જોતો હતો. સુંદર સાજી એ પવિત્રતા છે. આપણી નજર આજે જોઈએ તો કેટલી સુંદર સાજી આપણી નજરની અંદર વિકારો, કેટલી ગંદકી ભરેલી છે. જેમ અર્જુને આ અપ્સરાઓને માતાની નજરથી જોઈને, એમ આજે સમાજની અંદર જેની સાથે આપણા લગ્ન થયા છે, જેની સાથે આપણે પતિ પત્નીનો સંબંધ છે, એના સિવાયની તમામ સ્ત્રીઓને જો ઉંમરમાં આપણાથી મોટા છે તો માતાની નજરથી, અને નાના છે તો બેનની નજરથી, દીકરીની નજરથી સુંદર સાજી જો આપણે જોઈ શકીએ તો સુંદર સાજી એ પવિત્રતા છે આપણી અંદર. પણ આજે સંસારની અંદર આપણે જોઈએ છીએ આંખોની અંદર એટલો બધો સુંદર સાજી વિકાર ભરેલો છે. સાહિત્યની અંદર સાહિત્યકારોએ બહુ જ મનોવિશ્લેષણ કરેલું છે અને એને લઈને બહુ જ સાહિત્ય લખેલું છે કે માણસ ગમે એટલી ઉંમર થઈ જાય, સુંદર સાજી 70 વર્ષ 80 વર્ષ અને 60 વર્ષ તો સંસારમાંથી નિવૃત્તિની વર્ષ કઈ જાહેર કરી દીધી છે. સુંદર સાજી વાનપ્રસ્થ, સુંદર સાજી સંસારમાંથી સંન્યાસ. તો પછી આપણી અંદર વિકાર રહેવા જોઈએ, પણ તોય સુંદર સાજી ખબર નહીં. પણ એ પશુ વૃત્તિ, કારણ કે આજનો માણસ ભાઈ લખ્યું છે તો થયા વગર રહે ખરું? સુંદર સાજી એટલી ગંદી નજર આ સંસારના માણસોની આવનારા સમયની અંદર, આ કયામતના સમયની અંદર આ થશે. એ કુરાનની અંદર સુંદર સાજી લખ્યું છે અને લખ્યા મુજબ થઈ રહ્યું છે. પણ કોણ એ ગંદી નજરથી બચશે? જે પરમાત્માના સાનિધ્યની અંદર હશે એ સુંદર સાજી બચી શકશે. અને જો ગંદી નજરથી બચવું હોય તો સુંદર સાજી એ ધામધણીના સાનિધ્યની અંદર આપણે આવવું પડે. પણ એ નજર સુંદર સાજી આજના માણસની થશે એવું કે છે. તો એક તો દાભાતોલ અર્જ, તો સુંદર સાજી આ પ્રમાણેનું પ્રાણી એવું કહેવામાં આવ્યું છે. બીજું કોઈ ને સુંદર સાજી આજનો મનુષ્ય આપણે બધાય કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક સમયે આ લક્ષણો, આ એ પાશવી વૃત્તિઓ આપણી અંદર આવતી જ હોય છે. સુંદર સાજી આવતી જ હોય છે. જો આપણે ધ્યાન ના રાખીએ ને, જો ચોક્કસ ના રહીએ, જો મનને મજબૂત ના રાખીએ ને સુંદર સાજી,
તો આપણે ખરેખર આ વૃત્તિઓ આપણી અંદર ઘર કરી જાય અને આપણે દાભાતુલ અર્જથી આપણે સહેજ પણ જુદા નથી કે છે और आजुज माजुज आयशा हजरत સુંદર સાજી દાભાતુલ અર્જની વાત કરી, બીજું દજ્જાલની વાત કરી. આ દજ્જાલ 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 આપણે ઘણા વખતથી કહી રહ્યા છીએ. કોને કહ્યો છે દજ્જાલ? સુંદર સાજી એવું લખ્યું છે કુરાનની અંદર, ભાઈ કાણો દજ્જાલ આવશે કોની ઉપર સવાલ થઈને? ગધા ઉપર સવાર થઈને સવાર આવશે થઈને આવશે. અને એનો વિસ્તાર કેટલો હશે? પાતાળથી લઈને છેક આસમાન સુધી, અને સમગ્ર વિસ્તારને પોતાને આધીન કરી લેશે. અને જ્યારે ઇમામ મેદી સાથે એનું યુદ્ધ થશે ને તો એને મારી નાખશે. હવે સામાન્ય દ્રષ્ટિથી સુંદર સાજી વિચાર કરો, જો એને મારી નાખ્યા, એનો વિસ્તાર કેટલો કયો? પાતાળથી લઈને છેક આસમાન સુધી. જો એને મારી નાખે પડે તો આ પૃથ્વીનો કોઈ માણસ જીવી શકે ખરો? પૃથ્વી એની નીચે જ આખી દટાઈ જાય. પણ ગધો કોને કહ્યો છે અને દજ્જાલ કોને કહ્યો છે એ સમજવાની જરૂર છે સુંદર સાજી. દજ્જાલ એટલે સુંદર સાજી એવું કહ્યું છે, એને કાણો કયો છે? એક આંખથી જુએ છે, જે જાહેરી આંખ છે. આજના માણસ પાસે ફક્ત જાહેરી આંખ છે, અંતરદ્રષ્ટિ એની પાસે છે નહીં. એટલા માટે એને દજ્જાલ કહ્યો છે. અને અંતરદ્રષ્ટિ નહીં હોવાને કારણે એ પરમાત્મા ઉપર આકીન વિશ્વાસ લાવતો નથી, નાસ્તિક છે સુંદર સાજી. ગમે એટલું આપણે એની અંદર કહીએ, એની અંદર કશું ઉતરતો નથી, કારણ કે એ બાહ્ય દ્રષ્ટિથી જોવે છે, એ અંતરદ્રષ્ટિથી જોતો નથી. અને સવાર કોની પર થયો છે? અજ્ઞાન રૂપી ગદ્દા ઉપર સુંદર સાજી સવાર થયો. જો જ્ઞાન હોત તો એની અંતરદ્રષ્ટિ ખુલી જાત, પણ એની દ્રષ્ટિ એક શનિ પર સવાર છે, અજ્ઞાન રૂપી સુંદર સાજી. એટલે તો માણસને તમે જોવો તો ખરા, કેટલી શ્રેષ્ઠતા આ મનુષ્ય તનને આપવામાં આવી છે સુંદર સાજી. દેવો પણ મનુષ્ય તનની ઈચ્છા કરે છે એ પરમાત્મા પ્રાપ્તિ માટે, પણ આજે મનુષ્યએ પોતાની સંપૂર્ણ ઓળખ સુંદર સાજી, સંપૂર્ણ પોતાની મહત્તા ગુમાવી દીધી. માણસને જરૂર પડે તો ગધાડા જેવો હોય કે સુંદર સાજી, બળદ જેવો હોય કે ભેંસ જેવો હોય કે કૂતરા જેવો હોય કે આ પશુઓને કોઈ દીધે કહ્યું કે હાવ માણસ જેવો થઈ ગયો? એણે પોતાની ઓળખ ગુમાવી, માણસે ગુમાવી દીધી સુંદર સાજી. સમયે સમયે પોતાના રૂપો બદલ્યા સુંદર સાજી, અને પોતાની જે એક શ્રેષ્ઠતા હતી એ ગુમાવી દીધી. અને એટલા માટે એ કહે છે તો દજ્જાલ સુંદર સાચી બીજું કોઈ નથી, આપણી અંદર રહેલી એક મોટામાં મોટી નાસ્તિકતા છે. પરમાત્મા પ્રત્યેની નાસ્તિકતા અને પોતાના પ્રત્યેની પણ નાસ્તિકતા સુંદર સાજી. જેને કહ્યું કે શ્રદ્ધાનો અભાવ, જેને પોતાનામાં શ્રદ્ધા ના હોય એ પરમાત્મામાં શ્રદ્ધા રાખી શકે નહીં. તો એ અજ્ઞાનને વશીભૂત થઈ અને એને દજ્જાલ કહેવામાં આવ્યો છે. તો એ દજ્જાલ, એ નાસ્તિકતા આપણી ઉપર સવાર થઈ ગઈ છે, કારણ કે આપણી પાસે જ્ઞાન છે નહીં. સુંદર સાજી તમામ બાબતોના ખુલાસા, તમામ બાબતોનું સમાધાન, તમામ સમસ્યાનું સમાધાન શું છે? જ્ઞાન છે. જેની પાસે જ્ઞાન આવી જાય ને એને પછી બીજા કશાની એ રહેતી કોઈ આકડીઓ એની પાસે ના રહે. પણ સુંદર સાજી અજ્ઞાનતા અને અજ્ઞાનતાને કારણે આપણી અંદર નાસ્તિકતા, તો એ નાસ્તિકતા રૂપી દજ્જાલ આ સંસારની અંદર આવશે. બાકી એક સમય હતો સુંદર સાજી કે ધર્મ કાર્યની અંદર માણસ દોડી દોડીને એટલું બધું કામ કરતો હતો, જ્યાં પણ ધર્મ કાર્ય થતું હોય ને તો માનવ મેદનીનો કોઈ પાર ના રહે, એટલું એ હતું. અને બધાને ધર્મની બીક હતી કે મારા ધર્મથી વિપરીત, એનાથી વિરુદ્ધ મારાથી જવાય નહીં. આજે ધર્મની કોઈ બીક નથી રહી, કારણ કે એની અંદર નાસ્તિકતા છે, એની અંદર દજ્જાલ સવાર થયો છે. તો એ દજ્જાલની સુંદર સાજી વાત કરી છે, તો એ આ સમયની અંદર આવી ગયો છે. આ એ સમય સુંદર સાજી ચાલી રહ્યો છે. असराफिले सुर फूकिया सब बताए दिए ईत. સુંદર સાજી આજુજ અને માજુજ, આમ તો સુંદર સાજી એ અરબની અંદર આવી એક જાતિ, સામાન્ય અર્થ એવો લેવામાં આવે છે કે આવી એક જાતિ છે, અને જે માણસોને બીજા દેશના લોકોને લૂંટી લે છે અને લૂંટીને પોતાનું એ વધારે છે. અને એવું કહે છે કે ભાઈ એના માટે એક દિવાલ પણ ચણવામાં આવી કે જેથી કરીને આપણી તરફે આવી શકે
નહીં સુંદર સાજી. આવું એને કહેવામાં છે કે નૂહ નબીના પોતા, આજુજ અને માજુજ કોણ છે? નૂહ નબી, ભાઈ અરબની વાત છે, તો એના પોતા છે આજુજ માજુજ, એ જાતિ છે અને માણસોને લૂંટી લેવાનું કામ કરે છે. તો સુંદર સાજી એવું સામાન્ય અર્થમાં એ કહેવામાં આવ્યું છે. પણ ખરેખર એનો જ્યારે બાતોની અર્થ આપણે સમજીએ તો આજુજ એટલે દિવસ અને માજુજ એટલે રાત. દિવસ અને રાત. આજુજ 100 ગજનો છે અને માજુજ 1 ગજનો છે. સુંદર સાજી કેમ એવું કહેવામાં આવ્યું છે? ભાઈ દિવસે માણસની વૃત્તિઓ હજારો તરફ દોડતી હોય એટલે એને 100 ગજનો કહેવામાં આવ્યો છે, અને રાત્રિના સમયે એક જ તરફ એની વૃત્તિ દોડતી હોય એટલે એને 1 ગજનો કહેવામાં આવે છે. સુંદર સાજી 4 લાખની સેના એને કહેવામાં આવી છે. સુંદર સાજી હવે એ 4 લાખની સેનાને એવું બાતુની અર્થ એવો છે કે ભાઈ જ્યારે એને 365 દિવસથી એને જ્યારે ભાગવામાં આવે તો એનો ભાગાકાર 1100 આવે છે. એ 1100 વર્ષની વાત કરવામાં આવી છે. સુંદર સાજી કે મોહમ્મદ સાહેબના થયા પછી 1100 વર્ષ એમના પૂરા થઈ જશે, એમના પડદા નસીન થયે, એમનું ધામગમન થયા પછી 1100 વર્ષ પૂરા થશે ને ત્યારે આજુજ અને માજુજ આવશે. આ દિવસ અને રાત અને માણસના આયુષ્યને ક્ષીણ કરી નાખશે. એની સેનાના સેનાપતિઓ તોલ, તાબ અને શાબા, દિવસ રાત, સવાર બપોર અને સાંજ એની સેના કહી છે. સુંદર સાજી અને અષ્ટ જે દિવાલ કહી ને અષ્ટ ધાતુની, એ દિવાલ બીજી કોઈ નહીં, આ શરીર છે. સુંદર સાજી રક્ત, રસ, મેદ, અસ્થિ, મજ્જા, માંસ, સુંદર સાજી આ બધાથી બનેલું આ શરીર, એ શરીરને ક્ષીણ, જેમ જેમ સમય જતો જાય ને આપણા શરીરને ક્ષીણ કરતું જાય છે. સુંદર સાજી આપણું આયુષ્ય ખતમ થતું જાય છે, એને સુંદર સાજી આજુજ માજુજ કહે છે. પણ હવે જાહેરી અર્થ લેનારા કે ભાઈ આજુજ માજુજ આવશે ને અને આવશે તો આપણે એમની સાથે યુદ્ધ કરીશું, તો નમાઝ પડતી વખતે દાવે જોવે બાએ જોવે ક્યારે આજુજ માજુજ આવે આપણે એની સાથે લડાઈ કરી. આ સુંદર સાજી બાતોની અર્થ છે. એ આ બધા અર્થો ભિખારી દાસને શ્રીજીએ સમજાયા. બે કયામત આવવાની છે ને એ સમયે આ બધા જ નિશાનો જાહેર થવાના છે. સુંદર સાજી તો એ એમણે બતાવે છે. આજુજ માજુજ પછી કે છે ઈશારો અલ્લાહ આ સંસારની અંદર આવશે. મતલબ કે સુંદર સાજી શ્યામા મહારાણી એ પરમધામનું જ્ઞાન લઈ અને અહીંયા આવશે. કે છે सूरज उगा असराफिले सुर फूकिया सब बता दिए ईत. અશરાફીલ ફરિશ્તો સુંદર સાજી કે એ જાગૃત બુદ્ધિનું જ્ઞાન સુંદર સાજી આ સંસારની અંદર જાહેર કરી દીધું. એ સુર ફૂંકવાની વાત છે, કોઈ જાહેરી સુરની વાત. આ બ્રહ્મવાણી સુંદર સાજી જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિનું જ્ઞાન આ સંસારની અંદર લાવનાર જો કોઈ અશરાફીલ ફરિશ્તા છે એ સુર ફૂક્યા. સુંદર સાજી પણ એ આ જ્ઞાન આ સંસારની અંદર જાહેર કર્યું કે છે તો એ અશરાફીલ પણ જાહેર થઈ ગયા. અને ત્યાર પછી सूरज उगा मगरब जाहिर हुए इमाम. મગરબ પશ્ચિમની અંદર સૂર્ય ઉગશે. આજે પણ મુસ્લિમો રાહ જોઈ રહ્યા છે, પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગશે ત્યારે કયામત આવી એ જાહેર થશે. સુંદર સાજી બાતોની અર્થની અંદર અહીંયા ખૂબ સરસ ખુલાસા કરવાની અંદર આવે છે. ભાઈ આ પરમધામનું જે જ્ઞાન છે ને તો આયુ પહેલા ક્યાં? ચોથા દિવસની લીલાની અંદર મોહમ્મદ સાહેબજી અરબની અંદર લાવ્યા. હવે જ્યાં પહેલું આવ્યું મતલબ કે એનો ઉદય થયો. તો ઉદય થાય એ પૂર્વ કહેવાય કે પશ્ચિમ કહેવાય? જ્યાં ઉદય થયો એ પૂર્વ કયું, બરાબર છે. પણ ઉદય તો થયો, પણ જ્યારે મક્કા અને મદીનાના લોકોની અંદર એટલી બધી અંધાધૂંધ થઈ અને અંધાધૂંધ થવાને કારણે જે જ્ઞાન ત્યાં આવ્યું ખરું, સૂરજ ઉગ્યો ખરો પણ કેવો? બિના રોશનીનો સૂરજ ઉગ્યો. એ જ્ઞાન ત્યાં જાહેર થયું નહીં, એના સાચા અર્થોને સમજી શક્યા નહીં. એટલે એ જ્ઞાન પછી ક્યાં આવ્યું? હિન્દુસ્તાનની અંદર આવ્યું. એટલે પૂર્વમાંથી એની વિરુદ્ધ દિશામાં આવ્યું. એટલે હિન્દુસ્તાનને શું કહેવામાં આવ્યું? પશ્ચિમ કહેવામાં આવ્યું. અને એ સમયે સુંદર સાજી મક્કા અને મદીનાથી વસિયતનામા ઔરંગઝેબ બાદશાહ ઉપર આવ્યા કે ભાઈ અહીંયાથી શફકત, બરકત, ઈમાન અને નૂરી ઝંડો આ ચારેય એ અહીંયાથી ઉઠી ગયા છે અને ક્યાં આવ્યા છે? હિન્દુસ્તાનની અંદર સુંદર સાજી આવ્યા છે. તો એ સુંદર સાજી અહીંયા પશ્ચિમમાં સૂરજ ઉગવો. સુંદર સાજી આ વાત કરવામાં આવી છે. પણ જે
જાહેરી અર્થો લઈને બેઠા છે. હજુ એ રાહ જોઈ રહ્યા છે, હજુ તો પશ્ચિમમાં સૂરજ ઉગશે. મરદા બેઠા. સુંદર સાજી, આ શરીર મૂળદાર જ છે. જ્યાં સુધી પરમધામનું જ્ઞાન, પરમાત્માની પહેચાન ના થાય ને ત્યાં સુધી આ શરીર કેવું છે? મૂળદાર છે. સુંદર સાજી, અને પરમધામની પહેચાન થઈ જશે ને ત્યારે અંદરથી જ્યારે જાગૃત થઈ જશું ને ત્યારે એ મરદા બેઠા થઈ જાય કહેવાય છે. સુંદર સાજી, તો જાહેર થઈ ગયું કે ના થઈ ગયું? પણ એ જાહેરી કબરોમાં શોધે છે કે જુઓ મરદું બેઠું થયું કે. સુંદર સાજી, આ જાહેરી અર્થો એમણે લીધા છે અને એટલે કયામતને સ્વીકારતા હજુ તો બહુ વાર છે. સુંદર સાજી એવું કે છે. લાલદાસજી ગયા પણ કોઈ સ્વીકાર્યો નહીં. તો કે છે ऐसे मायने खोल के बताए दिए तमाम. અને ઇમામ મહેદી જાહેર થશે. તો સુંદર સાજી, ઇમામ મહેદી જાહેર થયા કે ના થયા? બરાબર છે. કયા સ્વરૂપે થયા? સ્વામી શ્રી પ્રાણનાથજી સ્વરૂપે આ સંસારની અંદર જાહેર થયા. સુંદર સાજી ભાઈ, એ શ્યામા મહારાણી, એ મોહમ્મદ સાહેબ, એ બંને સુંદર સાજી કોની અંદર બિરાજમાન થઈ ગયા? પ્રાણનાથજી ની અંદર. અને ત્રણેય કુરાન અને પુરાણ એ બધાયનો સમન્વય એમની અંદર થઈ ગયો અને એ રીતે સુંદર સાજી જાહેર થઈ ગયા. પણ એ શોધી રહ્યા છે ક્યાં? મુસલમાનોની અંદર જાહેર થાય તો અમે એમને સ્વીકારીએ. સુંદર સાજી, આ એમની રાહ છે કે છે हुआ एक दिन सब में बानी सारी सक. જ્યારે જો આ જાહેર જ થઈ ગયું હોય તો સારો સંસારનો એક ધર્મ થયો કે ના થયો? પછી ત્યાં હિન્દુઓનો ધર્મ જુદો, મુસલમાનોનો જુદો, હિન્દુના પરમાત્મા જુદા, મુસલમાનોના અલ્લાહ જુદા, એ રહ્યું ખરું? પણ ક્યારે જ્યારે એ સાચી સમજ પડે ત્યારે કે છે राह सरातल मुस्तकिम दिखाई मार्फत हक. રાહ સરાતલ મુસ્તકીમ મતલબ કે પરમાત્માને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ. તો એ સુંદર સાજી અહીંયા બતાવવામાં આવ્યો શ્રીજી દ્વારા. हकीकत मार्फत के खोल दिए सब द्वार. હકીકત અને મારફત, અક્ષરધામ અને પરમધામની બધી જ વાતો અહીંયા જાહેર કરી દેવામાં આવી. तब शेख की सुध गई करने लगा विचार. ત્યારે શેખ ખીદર બેસુદ્ધ થઈ ગયો. સુંદર સાજી, વિચાર કરો, આ બેસુધી ક્યારે આવે? જ્યારે અંકુર હોય ત્યારે. સુંદર સાજી, આ બહુ જ મોટી વાત છે. અંકુર જ્યાં સુધી ના હોય, ભાઈ હદ કા જીવડા ક્યાં જાને બેહદ કી બાત, એ વાત છે. સુંદર સાજી, જેની જ્યાં સુધી પહોંચ હોય, જ્યાં સુધી એની નજર પહોંચતી હોય ત્યાં સુધી એ સમજી શકે, એનાથી આગળનું એ મેળવી શકે નહીં. પણ શેખ ખીદર સુંદર સાજી આગળ શ્રીજી કહે છે ભાઈ પરમધામની આત્મ હતી તો એની શુદ્ધ ગતિને જ્યારે આ સાંભળ્યું ત્યારે કે છે सैयद अब्दुल रहमान और रघुनाथ था संग. એ વખતે ભિખારીદાસ સાથે એક તો સૈયદ અબ્દુલ રહેમાન કે જે મુસ્લિમ હતા અને બીજા હિન્દુ કોણ હતા? રઘુનાથ. આ બે એમની સાથે હતા. तीन शाहिदी शब्दई भागा दज्जल का जंग. ભાઈ જો આ બે હતા ને તો એમણે સાક્ષી આપી કે ભાઈ ભિખારીદાસ જે વાત કરે છે ને એ બધી સાચી છે. આ જ બધી આ વાતો થઈ અને અમને પણ એ વાત સમજાઈ કે છે. હવે આવું કહ્યું ને એટલે દજ્જાલ કે ભાઈ શેખ ખીદરની અંદર થોડોક પણ શક રહી જાય ને તો એ દજ્જાલનું જોર ચાલ્યો. જો શક રહી ગયો હોત તો દજ્જાલનું જોર ચાલત. પણ આ બે સાક્ષી હતા તો એને કારણે કે છે દજ્જાલનું જોર ચાલ્યો નહીં. तुम चलो उठी करावे दीदार. અને શેખ ખીદરને કર્યું કે તમે ત્યાં ચાલો, તમને દર્શન કરાવીએ. जो देखो हकीकत उनकी तो पाओ परवरदिगार. જો ત્યાં જઈને તમે આ હકીકત કે બધી વાતો જ્યારે સમજશો ને ત્યારે શ્રીજીની અંદર તમને પરમાત્માના દર્શન થશે કે છે. शेख वैसे ही उठिया असवारी करी तैयार. શેખ વૈસે હી ઉઠ્યા, જે પરિસ્થિતિમાં બેઠા હતા ને ત્યાંથી જ ઉઠ્યા, કોઈ તૈયારી કરવાની જરૂર. સુંદર સાજી, આ ઈમાનની વાત છે. આપણે તો લાવો તૈયારી કરી દઈએ, સારા કપડાં બપડા પહેરીએ, સારા આમ એ થઈને જઈએ. હવે લક્ષ્મી ચોલ્લો કરવા આવે કપાળ ધોવા જવાય? શેખ ખીદર ના ગયો. આપણે તો એમ કે આજે નહીં કાલે જઈશું, હજુ તો 30 દિવસ ચાલવાની છે ને. સુંદર સાજી, એ વાત છે. આ ઈમાનની વાત છે. સુંદર સાજી, કોઈ તૈયારી નહીં, કોઈ બીજી જરૂર નહીં. તરત જ્યાં બેઠો હતો ને ત્યાંથી જ તૈયાર થઈ ભાઈ અત્યારે જ ચાલો કે છે.
आगे ते खबर करी हम आवत करन दीदार આગળથી ખબર કરી દીધી અમે શું કરવા આવીએ છીએ દીદાર કરવા દર્શન કરવા પકડવા માટે નહીં તો પાછું કોઈ ખડબડ થઈ જાય અને બધા કદાચ દોડાદોડી થઈ જાય કોઈ ભાગી જાય આ થાય તો જે પોતાનો જે એ હોય તો એ થઈ જાય એટલે પહેલેથી ખબર પહોંચાડી દે છે ભાઈ અમે પકડવા માટે નહીં તમારા દર્શન કરવા માટે આવીએ છીએ શેખાય કે પહોંચ્યા લે ભીર अपनी શેખ ખીદર પોતાની સેના સાથે શ્રીજીના ચરણમાં આવે છે देख दीदार कदमों लगा पाए अपनी वतनी અને જેવા આવીને શ્રીજીના ચરણોમાં લાગે છે શ્રીજી તરત એમને પહેચાની જાય ઓળખી જાય છે કે ભાઈ આ તો કોણ છે આપણી પરમધામની આતમ છે કે છે होने लगी चर्चा कयामत का मजकूर ભાઈ શેખ ખીદર આવ્યો એટલે કયામતને લઈને ભાઈ કઈ કયામત સુંદર સાજી આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે કઈ કયામતની વાત અહીંયા થઈ રહી છે જ્ઞાન રૂપી કયામતની સુંદર સાજી અહીંયા વાત થઈ રહી છે જે જાહેરી કયામત મહાપ્રલયની અંદર સમગ્ર બ્રહ્માંડનો જે નાશ થઈ જવાનો છે સુંદર સા એ કયામતની વાત અત્યારે છે નહીં સુંદર સાજી જ્ઞાન રૂપી કયામતની વાત છે તો એ વાતો થાય છે सनंदे सुनी तिन्ने सब देखा हक जहूर અને જ્યારે શેખ ખીદરે સનંદની વાણી સાંભળી તો એમને તો એમ લાગ્યું કે ભાઈ અલ્લાહનો નૂર પરમાત્માના તેજ જ્યારે એ જોઈ રહ્યો હોય ને એ એવો અનુભવ એ કરે છે इन समय दज्जाल ने किया बड़ा शोर આ સમય જો દજ્જાલ સુંદર સાજી પલ પલ આપણી રાહ જોઈ રહ્યો છે અહીં આવી જ ગયેલો હોય છે હો સુંદર સાજી કારણ કે અહીંથી દેખાય છે નીચેથી દેખાય કે કોઈને આમ થતું હોય એ તો જોરાય મને તેમ લાગે કે ઉપરને એને ટેકો મૂકી અને આમ એ રાખતા હોય એમ સુંદર સાજી અને છેલ્લે મહામતી કહે સાજી આવે ને તો આમ સાવધાન થવાય આપણાથી સુંદર સાજી થોડુંક આશા બધાની પાસે થોડીક અમારી એ હોય જ્યારે તમે આમ ધ્યાનથી સાંભળતા હોય સુંદર સાજી દરેક એની અંદર અમને દેખાતું તો અમને મજા આવે એમ અને વાતો તો પરમાત્માની છે સંસારિક કોઈ આપણે કરતા નથી વધારે સમય હોતો નથી 11:15 એટલે કઈ બહુ મોડું તો કહેવાય નહીં સુંદર સાજી કેમ દજ્જાલને તાબે થઈએ આપણે કોઈ જોકા ખાતું હોય કોઈ ઊંઘતું હોય સુંદર સાજી આપણે આપણા શરીરને એ રીતે તૈયાર કરવાનું નહીં આટલો સમય તો તારે કમ્પ્લીટ રહેવાનો જ છે એમ મને સાથ આપવાનો જ છે અરે મારે તારો સાથ લેવાનો જ છે તારે આપો ના આપો તારી મરજી નહીં ચાલે મારી ચાલશે બરાબર છે એટલું તો આપણું એ હોવું જોઈએ પછી આટલા દૂર દૂરથી આવતા હોય અને કોઈ આમ જોકું ખાતું હોય કોઈ ખરેખર અમને દુઃખ થાય એમ સુંદર સાજી ધણીની વાતો કોઈ પણ મેં ગઈકાલે પણ વાત કરી હતી કોઈ અહીંયા એમને વાતો થતી નથી સુંદર સાજી એના માટે તૈયારી કેમ કરીને મારા સુંદર સાધને વધારે સારી વાતો થઈ શકે પરમાત્માની વધારે સારું એ આપણે કેમ કરીને આપી શકે હા અમે એ પણ સમજીએ છીએ કે આપણે બધા ગામડાના છીએ અને ગામડાના હોવાના નાતે આખો દિવસ કંઈકનું કંઈક ઘણું બધું કામ આપણે રહેતું હોય છે આપણા શરીર પણ આપણું થાકી જતું હોય છે એ વાત પણ સાચી જ છે પણ પછી એનો મતલબ એવો તો ના થાય કે ઠીક છે આયા છીએ ને આપણે ગમે એમ કરીને સમય આપણો પૂરો કરી દેવાનો એ તો ના હોવું જોઈએ અને એ હોય તો એનો મતલબ એ થયો કે અહીંયા રાજ્ય ધણીના સાનિધ્યમાં બેઠા હોવા છતાં કોને આધીન છીએ દજ્જાલને આધીન છીએ સુંદર સાજી અને વારંવાર આ કહેવું એ આપણા માટે યોગ્ય નથી બરાબર છે એટલે બને ત્યાં સુધી સુંદર સાજી આ શરીર છે ને તમે જેટલા સમય સુધી મેં એવું જોયું છે જો તમે મનથી નહીં થાકો ને તો શરીર તો ક્યાંય થાકવાનું નથી પણ મનથી થાકી ગયા તો શરીર થાકવાનું છે બાકી મનથી નહીં થાકો શરીર નહીં થાકે એમ વિચાર આજે એક સુંદર સાજી મેં જોયું ને તો એક સરસ મજાના એ સંત હતા તો એમણે કહ્યું કે હું 2.5 કલાક સૂવું છું કેટલા 2.5 કલાક અને કોઈક એવા પ્રસંગો લઈ અને છેલ્લામાં છેલ્લું 3.5 કલાક શરીરને ઊંઘની ને આરામની જરૂર છે તો આરામ તો આપણે બેઠા બેઠા આરામ જ છે ને આપણે બેઠા છીએ તો શરીરને આરામ નથી પણ આપણે સુંદર સાજી દજ્જાલને તાબે થઈ જઈએ અને દજ્જાલ આપણી પર જોર કરે અને નિંદ્રા દેવી એ જગમગ કરતા આપણી અંદર આવી જાય આપણે ખબર નહીં ક્યારે આવી જાય એ રાહ જોતા અને ક્યાં અહીં પાછા આટમાંથી ઘણા તો ઘર જઈને પાછા ફોનમાં ચેડે
અડધો કલાક સુધી ના ઊંઘે પાછા, તો ત્યાં ના ઊંઘ આવે, અહીં આવી જાય સુંદર સાજી. કારણ કે નિંદ્રા દેવી આપણને બહુ ગમે, અને એ આવે તો એમને ના થોડી કહેવાય આપણાથી. પણ એવું નહીં સુંદર સાજી, એમને કહેવાય આવડે જાવ પાછા, એમ હજુ વાર છે, એમ એવું કહેવાય સુંદર સાજી. રહત મુસલમાન બેદડે તીનો કિયાતી જોર. કારણ કયા દજ્જાલે જોર કર્યું? ભાઈ ત્યાં બેદડાના થોડાક મુસલમાનો હતા, તો એ કે છે શ્રીજી સામે લડાઈ કરવા, કે ભાઈ એમને ખબર શું પડી કે ભાઈ અહીંયા શેખ ખીદર છે ને શ્રીજીને પકડવા માટે આવ્યા છે. છે તો પોતે મુસલમાન, તો લાવો આપણે મુસલમાન હોવાના નાતે એમને મદદ કરીએ. તો એમ કરીને શ્રીજી સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે. ઉનો જાન્યા શેખ પુકારતા આયા પકડને કો. એમને એવું જાણ્યું કે ભાઈ શેખ ખીદર અહીંયા વૈરાગીઓને પકડવા માટે આવે છે. તો હમ જાવે મદદ હોવે કામ દિન કે મો. અમે એમને મદદ કરવા માટે જઈએ તો કામ શેનું થાય? દિને ઇસ્લામનું થાય, ધર્મનું કામ થાય. જો એમની અંદર ભાઈ જિહાદ, સુંદર સાજી આજે આપણે જોઈએ જિહાદ કરે છે, કેટલાય લોકોને મારી નાખે, તો એમાં શું કહે છે? આ તો કોનું કામ થયું? ધર્મનું કામ કયું? બરાબર છે. આનાથી અલ્લાહ ખુશ થાય. કોને મારી નાખ્યા? કાફરોને, કે જે એક અલ્લાહ ઉપર વિશ્વાસ લાવતા નથી. સુંદર આ અર્થો સુંદર સાજી એમણે પોતે કરેલા છે. આવું કરીશું તો અમારા અલ્લાહ ખુશ થશે. અને એમ એ જ નકારાત્મક વિચારો લઈ અને સારા સંસારની અંદર, આખી દુનિયાની અંદર અરાજકતા આજે ફેલાઈ છે. પણ કયા કારણે? જે સાચી સમજ નહીં લેવાને કારણે. તો એ મુસલમાનો આવે છે. ઉહા કુરાન તફસીર ધરીથી કરને લગા જીદ. ત્યાં કુરાને તફસીર સુંદર સાજી ત્યાં મૂકવામાં આવી હતી અને એના ઉપર ચર્ચા થતી, તો એ લોકો જીદ કરે છે. એ હિન્દુઓ કો રવા નહીં, તુમ ક્યો ચર્ચા કરો મોહમ્મદ. સુંદર સાજી મુસલમાનો કહે છે કે ભાઈ કુરાને તફસીરે હુસૈની અને કુરાને પાકને લઈ અને મુસલમાનોને, અરે હિન્દુઓને એવો રવા નથી, એવી ઇજાજત નથી કે એની પર એ ચર્ચા કરી શકે. આપણને કદી એવું થયું? હિન્દુઓને કદી એવું થયું કે ભાઈ અમારા ભાગવત, અમારી ગીતાજીને અમારા હિન્દુ સિવાય બીજું કોઈ ના કરી શકે? ભાઈ જેને જોઈતો હોય એને લઈ જાઓ, અમાર જોઈતો. સુંદર સાજી આપણને તો એવું નથી થતું કે એના વારસદાર અમે છીએ. ઠીક છે, એમનો અર્થ ખોટો છે. ભાઈ એવું હોય, ધર્મ ગ્રંથો બધાના માટે હોય, બરાબર છે, પણ એક તો એમનું ઈમાન છે ભાઈ અમારું એ છે અને અમારા એની પર બીજાને એ કરી શકવાની ઇજાજત નથી. પણ હિન્દુઓને તો ક્યારેય એવું નથી થતું. આપણા ધર્મ ગ્રંથો ઉપર આપણને ગૌરવ નથી. સુંદર સાજી વિદેશોની અંદર એમનું ગૌરવ છે, વિદેશોની કિંમત છે. ભાઈ હિન્દુઓના ધર્મ ગ્રંથોની અંદર કેટલું બધું તત્વજ્ઞાન ભરેલું છે. સુંદર સાજી પણ એ આપણને નથી કે છે. દેવો ધક્કે ઇનકો કરને લગા હરકત હક. એમને અહીંયાથી ધક્કા મારીને, સુંદર સાજી જો કોને? આજે બેદડાના મુસલમાનો આવે છે ને એમના માટે કે છે, અહીંથી એમને ધક્કો મારીને બહાર કાઢો કે છે. સબોને દઈ લાનત ઉઠાયા મજલસ સે. આ કોણ કે છે? શેખ ખીદર કે છે. શ્રીજી સાથે જે સુંદર સાચી એ નથી કહેતા. એમના માટે શું કહ્યું છે કે ઉઠાઈ દેવો મુર્દક, કે આ કેવા છે? મુર્દાલ છે. ભાઈ જેનું હૃદય પવિત્ર નથી, જે હૃદયની અંદર પરમાત્માને વસાવી શકતા નથી, પરમાત્મા માટે પ્રેમ નથી, એ જીવતે જીવ કેવા છે? મરેલા છે. એટલા માટે એમને મુર્દક કે છે. અને કે આ મુર્દાલોને અહીંથી ઉઠાડો, અહીંથી એમને ધક્કા મારીને બહાર કાઢો કે છે. શ્યા મોહલે ઉઠ્યા બેઠા દજ્જાલ ઇનમે. સુંદર સાજી આ બેદડાના મુસલમાનો એકલા માટે નથી કહ્યું, આપણા બધાના માટે કહ્યું છે. જ્યાં સુધી પરમાત્મા માટે પૂર્ણ ઈમાન સુંદર સાજી આપણી અંદર ના આવે ને સુંદર સાજી, ત્યાં સુધી આ સંસારની અંદર સુંદર સાજી ગમે એટલું એ કરવા છતાં, અને જો કોઈની માટે આપણે બીજાના શરણમાં જઈએ ને સુંદર સાજી, આપણું મોઢું કેવું કહેવાશે? કાળું કહેવાશે. શામો સુંદર સાજી આપણે છીએ. કેમ? આટલું બધું એ થવા છતાં એક પરમાત્મા ઉપર આપણું ઈમાન આવતો નથી. સુંદર સાજી તો એના માટે કહે છે શેખ સબ 700 લે આયા ઈમાન. શેખ ખીદર અને એમની સાથે જેટલા પણ એમના સૈનિકો હતા ને એ બધાને શ્રીજી ઉપર ઈમાન આવે છે.
फिर आया डेरे को करके पूरी पहचान અને પછી પોતાની હવેલી જ્યાં નિવાસ હતું ત્યાં શ્રીજીની પૂર્ણ પહેચાન કરી અને ત્યાં આવે છે दिन दूसरे गया राजा की सोहबत અને બીજા દિવસે શેખ ખીદર રાજા પાસે જાય છે हे फिर राजा तुझको ऐसा पहलवान रहे ईत શું કહે છે રાજા તને ધિક્કાર છે વિચાર કરો એક મુસલમાન કે છે સુંદર સાજી આપણે હિન્દુ આપણને ગૌરવ ના હોય કે પરમાત્મા આ સંસારની અંદર આયા છે તો ના ક્રિશ્ચિયનોની અંદર આયા ના મુસલમાનોની અંદર આયા કોની અંદર આયા હિન્દુઓની અંદર સુંદર સાજી આયા વિચાર કરો કેટલું ગૌરવ આપણને હોય એ ગૌરવ આ મુસલમાનોનો જ છે આપણને કેટલું ગૌરવ સુંદર સાજી રાજાને કહે છે કે રાજા તને ધિક્કાર છે અને સુંદર સાજી કેવો શબ્દ વાક્ય તારા નગરની અંદર આવા પહેલવાન સુંદર સાજી પહેલવાન આપણે સામાન્ય અર્થમાં કોને કહીએ જેમ શરીરથી બહુ મજબૂત હોય સીધે સીધા એક જ અર્થો બધે કામ કરતા નથી સુંદર સાજી પહેલવાન એટલે મહાપુરુષ આટલા શ્રેષ્ઠ સુંદર સાજી એ પરમાત્મા સુંદર સાજી આ તારા નગરમાં આયા છે ખરેખર તો તું ધન્ય ધન્ય છે પણ તને પહેચાન થઈ નથી તું એક પણ વખત એમના દર્શન કરવા ગયો નથી ખરેખર તને ધિક્કાર છે કે છે तू तिनके दीदार को गया नहीं कब તું ક્યારે એમના દર્શન કરવા ગયો નહીં કે છે तो मैं तुझको क्या कहो तुझे पहचान ना भई लो अब તો હું હવે તને કયા શબ્દોમાં વાત કરું કે છે કઈ રીતે તને કહું કે ભાઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એની તમને પહેચાન થાય પણ તું ગયો જ નથી તો કઈ રીતે કહું કે છે तब राजा बोलिया अभी तुम करते पुकार ત્યારે રાજા શું કહે છે હમણાં તો તમે પુકાર કરતા કરતા મારો મારો પકડી લો મને હુકમ કરતા હતા કે વૈરાગ્યોને પકડીને અમને આપો કે છે એમ કરતા કરતા આવતા હતા કે છે भली भाई तुम ही फिरे तुम ही करने लगे करार સારું થયું કે છે આ તમારી નજર ફરી ગઈ તમારા વિચારો ફરી ગયા તમને કે છે કરાર થયો તમને શાંતિ મળી કે છે तब से एक बोलिया हमें ना कछु खबर ભાઈ એ વખતે મને કોઈ ખબર હતી નહીં કે હું તો એમ માનું કે કોઈ સામાન્ય વૈરાગી છે અને બાદશાહની વિરુદ્ધ હિન્દુઓને તૈયાર કરી રહ્યા છે મને તો એટલી ખબર હતી મને એ ખબર નથી કે ભાઈ એ આખરુલ જમાનાના ખાવિંદ સુંદર સાજી એ સુંદર સાજી અહીં આવ્યા છે મને ખબર હતી નહીં કે છે हम भेजे आए उनके इन काम ऊपर હું તો કે છે બાદશાહના મોકલેલો આવ્યો હતો અને એમણે જે કામ સોંપ્યું હતું એ કરવા આવ્યો હતો जब हम देखा हादी को ए तहकीक बरहक જ્યારે મેં હાદીને શ્રીજીને જોયા ત્યારે મને ખબર પડી કે ભાઈ આ જ ઇમામ મહેદી છે એ જ આખરુલ જમાનાના ખાવિંદ છે કે છે हमको भाई पहचान हमारी सारी बानी शक અમને તો કે છે પહેચાન થઈ ગઈ હવે અમારી અંદર કોઈ જાતનો શક રહ્યો નથી કે છે સુંદર સાજી આ સંશય છે ને સંશય બહુ જ મોટી ભ્રાંતિ છે જ્યાં સુધી આપણી અંદરથી સંશય નહીં નીકળે ને ત્યાં સુધી પરમાત્માની પહેચાન થવાની નથી થવાની સુંદર સાજી સંશય જ્યારે આપણનો નીકળે ને ત્યારે જ એ સાચી પહેચાન થઈ શકે કે છે अब हम उनके गुलाम जो हमको ए फुरमाए સુંદર આ શેખ ખીદર કે છે સુંદર હવે તો હું એમના ગુલામ છું સુંદર સાજી એ જે મને ફરમાવશે જે હુકમ કરશે ને એ હું કરીશ કે છે सो सब हमें करना दे पैगाम पहुँचाए એ જે મને કહેશે ને એ પ્રમાણેનું લખી અને હું બાદશાહને સંદેશો મોકલી દઈશ तब लोगों ने कहा राजा सो सुकन અને એ વખતે બીજા જે એના દરબારીઓ હતા બીજા લોકો હતા એ રાજાને શું કહે છે है इनके पास बुरकी सो हाथ रहे मोमीन સુંદર સાજી હવે પાછા પેલા દજ્જાલ એમની અંદર સવાર થયો આ દજ્જાલ તો કોઈક ને કોઈક સુંદર સાજી એ શોધતો જ હોય ને એને મળી જાય શું છે ભાઈ આ શ્રીજીની પાસે ભૂરકી છે તંત્ર વિદ્યાથી સિદ્ધ કરેલી એવી ભૂરકી છે અને એનાથી શું કરે છે जो कोई जाथे सिर पर डारत तिनके અને કોઈ જ્યારે શ્રીજી પાસે જાય ને તો તરત એના સુંદર સાથ જે છે ને મોમીનો એ એમની માથે ભૂરકી નાખી દે છે सोई उनका होत है तुम समझियो सोहबत में અને એ પછી શું થઈ જાય છે એ એના થઈ જાય ભાઈ ભૂરકી નાખે ને એટલે એવો ચમત્કાર થાય પછી તો શ્રીજી જે કહે ને એ જ એ સ્વીકારી લે એના થઈ જાય કે છે राजा कहे मैं जाऊंगा बैठो ना सोहबत રાજા શું કહે છે
હું જઈશ ખરો પણ એમની સોબતમાં બેસીશ, જાકો લીખી દોજક જાવે નહીં તીનો કી શક. સુંદર સાજી અત્યારે રાજા માટે છે, આવનારા સમયની અંદર આપણી માટે ના બને આ એ આપણે સાવધાન રહેવાનું છે. કે છે दूर से दीदार करूंगा वास्ते शेख खिदर के ईत. હું તો જઈશ ખરો, કોના કારણે? આ શેખ ખિદર આવ્યો છે ને એના કારણે જઈશ, પણ દૂરથી પ્રણામ કરીશ, એમની નજીક જઈશ નહીં. दिन दूसरे राजा ने न्योता किया सबन. અને શેખ ખિદરના કહેવાથી રાજાએ બધાને શ્રીજી સહિત તમામ સુંદર સાથને આમંત્રણ આપે છે. बाग में आप आए के दीदार किया मोमिन. અને બાગની અંદર ઉતારો આપે છે અને ત્યાં બધાએ સુંદર સાથ સહિત આવે છે. हादी के सन्मुख खड़ा रहना बैठा जे. દૂર ઉભા રહ્યા ખરા પણ એમની પાસે જઈને બેઠા નહીં. दिल में दहशत दहशत इनको जीन अपने करे ए. અંદર તો એવી બીક છે કે ક્યાંક મને એમની બુરકી નાખી અને એમને વશ કરી દે નહીં. કે છે ओ ऐसे ही पीछा फिरा सुनी न चर्चा कान. બસ એવા આયા તા, એવા ને એવા ધોયલા મોરા. સુંદર સાજી ઘણા આપણે કહ્યું છે ને, નથી કહેતા ઢનો ઢ રહ્યો, કોકને કહે છે કેમ આવું કહીએ છીએ, ઢનો ઢ રહ્યો. આપણે કે ભાઈ ઢ સંસ્કૃતમાં જેવો હતો ને ગુજરાતીમાં આવ્યો તો એવો ને એવો જ રહ્યો, કોઈ ફેર પડ્યો? બધાય વર્ણોમાં ફેર પડ્યો. ક સંસ્કૃતમાં હતો, તમે જો ગુજરાતી એમાં આવ્યો, બદલાઈ ગયો, બધા વર્ણો બદલાયા, ઢમાં કોઈ ફેર પડ્યો? રાજા ઢનો કશું ના લીધું. સુંદર સાજી જેવો ગયો તો એવો જ આપણે ના એવું થાય, જેવા ગયા હતા એવા જ પાછા આયા, એવું ના થાય. સુંદર સાજી, સુંદર સાજી આ સમય તો રાજ્યની ઈચ્છાથી થયું છે. સુંદર સાજી આ એમનેમ કોઈને મારા તમારા કે કોઈ ખોખણપુરા સુંદર સાથ, ધોણાદરા સુંદર સાથ કે બીજા કોઈ સુંદર સાથની ઈચ્છાથી આ થતું નથી. એ તો ધણીની મહેરથી થઈ રહ્યું છે. અને જો ધણીની મહેર વરસતી હોય સુંદર સાજી, મિશ્રીની ઈંટો વરસી રહી છે આ તો, પણ હવે એને ચૂસનારા કેટલા? સુંદર સાજી જો આપણે ચૂસીશું તો અરશે અજીમ જઈશું, અને નહીં ચૂસીએ સુંદર સાજી તો અહીંયા આવ્યા છતાં આપણા માટે દોજક. સુંદર સાજી પશ્ચાતાપ જેને દોજક એટલે પશ્ચાતાપ સિવાય કોઈ રસ્તો છે નહીં. કે છે बिन अंकुरे क्या करे करना सका पहचान. જેની અંદર અંકુર જ નહીં એ બિના અંકુરે શું કરે? કે છે એ શ્રીજીની પહેચાન કરી શક્યો નહીં. फिर से खिदरे मागिया हमको करो हुकम. હવે શેખ ખિદર શ્રીજીને કહે છે મને હુકમ કરો, તમે જે કહો ને એ રીતે હું લખીને બાદશાહને મોકલી દઉં. तैसा हम हजूर में लिखा करे बाब तुम. તમે જે કહેશો ને એ પ્રમાણે હું લખીને બાદશાહને પેગામ સંદેશો પહોંચાડી દઉં. કે છે तब कहया हादी ने तुमको क्या कहे हम. ત્યારે શ્રીજી કહે છે કે હવે તમને મારે કશું કહેવાનું હોય ખરું? તમારી નજરથી શું કહે છે? जैसा तुम्हारी अकले देखा होए हमें तुम. તમારી બુદ્ધિથી તમે મને જેવો જોયા હોય એ પ્રમાણે તમે લખી અને બાદશાહને મોકલો. કે છે तैसा तुम लिखा करो पहुंचाओ पुरदल खान. અને એ પ્રમાણેનું લખી અને તમે પુરદલ ખાનને સંદેશો મોકલી દો. वह भेजे सुल्तान को होए अंकुर पहचान. અને એ સુલતાનને ભેજે, અને સુલતાનની અંદર તો ભાઈ અંકુર છે જ, પણ કદાચ પુરદલ ખાનની અંદર હોય તો એ જાગૃત થઈ જાય. કે છે केतेक दिन शेख રહ્યા लिख भेजी पहचान. કેટલાક દિવસ શેખ ખિદર શ્રીજીના સાનિધ્યમાં રહ્યા અને શ્રીજી માટે પોતે જેવા શ્રીજીને જોયા કે ભાઈ શ્રીજી આ બીજું કોઈ નથી પણ એ ઇમામ મહેદી પોતે છે, એ આખરુલ જમાનેના ખાવિંદ પોતે આ સંસારની અંદર આવ્યા છે અને એ કયામતના જે નિશાનો જાહેર થઈ ગયા છે એ તમામ વાતો લખી અને શેખ ખિદરને મોકલી દે છે. केतेक लोग शेख के रह गए जिनको जोर ईमान. જેનું ઈમાન દ્રઢ હતું એવા કેટલાક શેખ ખિદરના જે સૈનિકો હતા એ કે છે શ્રીજીની સોબતમાં રહી ગયા. भिखारी दास शेख पहुंचाए के फिर आए कदमों. ભિખારીદાસ ભાઈ શેખ ખિદરને વરાઈ આવવા તો પડે ને, મોદી સાહેબ આવે તો એમને એરપોર્ટ સુધી પહોંચાડી આવવા પડે, તો એમ શેખ ખિદરને પહોંચાડી પણ ફરી પાછા કેવા આવી ગયા? શ્રીજીના કદમોમાં આવી ગયા.
कबीला अपना लिया सब सोप्या हादी को જો ભિખારીદાસ ને કેટલું બધું પહેચાન થઈ ગઈ છે, પોતાનો કુટુંબ પરિવાર પણ શ્રીજીના શરણની અંદર લાવી દીધો. આજ સુંદર સાજી બહુ જ મોટી કમનસીબી, બહુ જ મોટી દુઃખની વાત છે કે જે ઘરની અંદર જે બ્રહ્મવાણી, જે સુંદર સાજી એટલું બધું જાણકાર હોય કે ભાઈ એટલું મંથન કરતા હોય, એટલું એના સાનિધ્યની અંદર રહેતા હોય, પણ એમના પરિવારમાંથી બીજા હોતા નથી. સુંદર સાજી દુઃખની વાત છે. સુંદર આપણે સુંદર સાથ બહાર શોધીએ છીએ, શું પરિવારમાં સુંદર સાથ નથી? શું એમને જાગૃત કરવાની આપણી ફરજ નથી? એમને પણ. અને સુંદર સાજી એવું તો કોઈ છે, શ્રીજી આપણને વાણીની અંદર બતાવ્યું નથી કે લો આવું કંઈક એ કરજો એટલે જાગૃત થઈ જાય. અવારનવાર વારંવાર એવો મોકો એમને આપો કે એ કાર્યક્રમોની અંદર આવે. સુંદર સાજી પન્નાજી આપણે જતા હોય, જ્ઞાનપીઠ સરસાવાની અંદર જતા હોય, રતનપુરી જતા હોય, સુંદર સાજી નવતનપુરી જતા હોય, મંગલપુરી જતા હોય, તો આપણે એકલા શું કરવા જઈએ? એમ આપણા પરિવારના સભ્યોને ના કહીએ કે તમે જાઓ આ વખતે? અને જતા જતા કેટલી સૂચનાઓ આપીએ કે ભાઈ જો ત્યાં જઈ અને સરસ ચર્ચા સાંભળજો, ટાઈમ બગાડશો. સુંદર સાજી આ બધું જરૂરી છે ને, તો એમની અંદર આત્મ જાગૃત થાય, તો પરમાત્માની પહેચાન થાય. આપણે એમનેમ ને એમનેમ કહી દઈએ તો એ શક્ય છે નહીં. સુંદર સાજી આ જરૂરી છે. સુંદર સાજી અને એવું જરૂરી નથી કે બધા પરિવારોની અંદર પરમધામની જ આત્મ હોય. સુંદર સાજી જે પરિવાર ધર્મની અંદર હશે ને, તમે જોવો એ પરિવાર કેટલો આનંદમાં રહેતો હશે. બધે પૈસાની જરૂર નથી હોતી, બધે પૈસા હોય તો જ સુખી હોય એવું નથી હોતું. પણ જે પરિવાર ધાર્મિક છે, તમે જોવો કે પરિવાર કેટલો આનંદ મંગલમાં રહે છે. એક પરિવારના એકબીજા સભ્યો પ્રત્યે કેટલો પ્રેમ છે, જુઓ તમે. એ ધર્મની તાકાત છે. સુંદર સાહેબજી અને એના માટે પણ પરિવારને લાવવો જરૂરી છે. અવારનવાર એમની માટે એવા સંજોગો ઊભા કરીએ કે ક્યાંક કાર્યક્રમ થાય છે, જાઓ. કોઈ ધામ છે અને ત્યાં કોઈ પ્રસંગ નિમિત્તે મેળાવડો છે, જાઓ. અને આવા પ્રસંગો ઊભા થઈએ કરીએ ને તો ધીમે 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 એમની અંદર આસ્થા વધતી જાય. અને આસ્થા વધે તો એને જિજ્ઞાસા જાગે, અને જિજ્ઞાસા જાગે ને તો એ પોતે એની અંદર ડૂબકી મારે. ડૂબકી મારે તો સુંદર સાજી પહેચાન થયા વગર રહે નહીં. સુંદર સાજી તો એ કહે છે ફેરહદે ગુલામ મોહમ્મદ દોડા ધમોની છે. હવે પાછું શું થયું? ગુલામ મોહમ્મદ પુરદલ ખાન છે, એને આ શેખ ખીદરે તો એનું કામ થયું નહીં, કે પુરદલ ખાનને તો હજુ પહેચાન નથી. એટલે શેખ પુરદલ ખાને એમનો અહદી, એમનો નજીકનો પ્રતિનિધિ જે ગુલામ મોહમ્મદ છે, એને કહ્યું કે તમે જઈને હવે વૈરાગીઓને પકડી લાવો. તિન્ને સુની બાતે વાસ્તે લોભ કે એને આ વાત સાંભળી પણ એની અંદર લોભ હતો. કેવો કે ભાઈ હું જો આ વૈરાગીઓને પકડી લાવું ને તો બાદશાહ ખુશ થઈ જાય, અને ખુશ થઈ જાય તો મારી ઉપર રીઝી જાય અને મને કંઈક બહુ મોટું પદ આપી દે. કે છે થાકે પુરદલ ખાન કા પુકાર કિયા ઉસે. અને પુરદલ ખાનનો હુકમ હતો એટલે ત્યાંથી જ એને રાજા ઉપર પુકાર કરી એને સંદેશો મોકલાયો. રાજા સે જાય કહો વૈરાગી પકડ દેવો હમે. અને રાજાને શું કહે છે કે ભાઈ આ વૈરાગીઓને અમને પકડી આપો. તબ રાજા ડરિયા ઇન પર દબદબા પાતશાહી. રાજાને ડર લાગી ગયો. આ એક તો આઈને ગયા અને ફરી પાછા. ચોક્કસ આ બાદશાહને આમને સાથે કંઈક બહુ મોટું એ છે, એટલા માટે આ વારંવાર કોઈને ને કોઈને વારાફરતી મોકલે છે. એટલે એ બાબતે રાજાને બહુ ડર લાગી જાય છે. ઇન્હે હમ अपने गांव क्यों रखे बदी बदकारो बताई. હવે કે છે વૈરાગીઓને આપણા ગામમાં શું કરવા રાખીએ કે જેમના કારણે વારંવાર આપણને મુશ્કેલીઓ થતી હોય. અને સુંદર સાજી એમના જે દરબારીઓ હતા ને, એમણે શ્રીજી પ્રત્યે બુરી નજર કરી, એમણે શ્રીજી માટે ખોટા વચનો કયા. કે છે તબ રાજાને ભેજે ગુમાસ્તે अपने. ત્યારે રાજાએ પોતાનો ગુમાસ્તો કે છે પોતાનો નોકર મોકલીને तुम जाओ हमारे देश से हम न सह सके खरखसे. ભાઈ તમે હવે આ રામનગરની થી જતા રહો. કે છે અમે આ વારંવાર આ બાદશાહનો જે એ થાય છે અમે સહન કરી શકીએ એમ છીએ નહીં. देखी नजर राजा की दस्तत भरी कहर. ભાઈ રાજાની નજર કેવી છે? દહેશત ભરી ડરાવની નજર છે. અને જાણે કે કદાચ અમારી ઉપર એનો કેર થાય તો અહીંયા રાજાની નજર પણ એવી આ સુંદર સાથ પ્રત્યે થઈ ગઈ. કેર ભરી નજર સુંદર સાથ ઉપર કરી રાજાએ.
तब वहाँ से उठ चले जिमी देखी जहर। ભાઈ હવે જે રાજાના રાજમાં રહેતા હોય એ રાજા જો કેર ભરી દ્રષ્ટિએ જુએ તો એ નગરમાં રહેવાય ખરું? તો તરત સુંદર સાથ સહિત શ્રીજી કહે છે એ જગ્યા છોડી દે છે કે ભાઈ આ જમી હવે કેવી થઈ ગઈ? ઝેરથી ભરેલી થઈ ગઈ કે છે। संवत 1739 मास अगहन सुधी 10 में આસો મહિના અને સંવત 1739 કે છે। चले रामनगर से फिर आए 14 गढ़े में। અને ત્યાંથી ચાલી અને 14 ના દિવસે શ્રીજી ગઢામાં આવે છે। तब उतरे जाए बाग में अहदी पहुंचा दाए। સુંદર સાજી અહીંથી ગયા ને અહીં ગઈ વખત મંદસોરથી સીધા આવી ગયા હતા ઔરંગાબાદ। મંદસોરથી ઔરંગાબાદ આવતા 500 કિલોમીટરનું અંતર। કેટલું? આમ એ થયું આમ આવી ગયા। વિચાર કરો એ સુંદર સાધ કેટલી યાતનાઓ, કેટલા કષ્ટ, કેટલી તકલીફો સહન કરતા હશે। અહીં પણ સુંદર સાધ આગળ ખુલાસો આવવાનો છે। શ્રીજી રામનગરથી ગઢા આવ્યા છે ને તો 1 મહિનો ને 13 દિવસ જેટલો સમય થયો છે। કેટલો? આગળ ખુલાસો આવે છે સુંદર સાહેબ। આપણે તો આખી વિતક પૂરી થતો એટલો થતો નથી, અહીં તો 1 મજલમાં એટલો સમય થાય છે। અને આપણે તો ક્યારે પુણ્યવંતી થઈ જાય। હવે તો આપણી ધીરજ ખૂટવા મળે કે આવું પૂર્ણાહુતિ થઈ જાય તો સારું, બહુ ટાઈમ થઈ ગયો એમ। સુંદર વિચાર કર, આ સુંદર સાધનું ત્યાગ છે, આ સુંદર સાધનું સમર્પણ છે। સુંદર સાધજી 1 મહિનો ને 13 દિવસ ખાલી રામનગરથી ગઢા જતા સુંદર સાધજી થયા છે। આગળ એનો એ આવશે ખુલાસો। અને રામનગરની અંદર શ્રીજી 2 વર્ષ સુંદર સાધજી રહ્યા છે। તો કે છે सो तो गया रामनगर 5 अपने पहुंचाए। આ બાજુ શ્રીજી રામનગર સુંદર સાથ સહિત પહોંચે છે અને ગુલામ મોહમ્મદ આવે છે, સોરી ગઢા પહોંચે છે અને એ આવે છે રામનગર। હવે પોતે રામનગર આવે છે ગુલામ મોહમ્મદ, પણ પોતાના 5 સૈનિકો ક્યાં મોકલે છે? ગઢા મોકલે છે તપાસ કરવા કે આ વૈરાગીઓ ત્યાં તો નથી ગયા ને। એ રીતે तिरने रोके बाग में तब आवे पहुंचे देवकरण। અને એ જ્યાં આ સુંદર સાધ રોકાયા હતો ને કે ભાઈ ગઢાની અંદર કોઈ બાગ કોઈ જગ્યા લઈને તો ત્યાં આ 5 આવે છે, તો એમને ત્યાં 5 જણાને એ રોકાય છે ને ત્યાં દેવકરણ આવે છે। 3 से बातें होने लगी लड़े 4 पहर मोमीन। એમની સાથે વાતો થવા લાગી, 4 પહોર સુધી લડ્યા। હવે લડવું એટલે કઈ તલવારથી લડવાની વાત અહીંયા છે નહીં। સુંદર સાજી જ્યાં જ્યાં સુંદર સાથ લડ્યા છે આવે છે જ્ઞાન રૂપી તલવારથી, જ્ઞાનથી એમને સમજાવવા માટે 4 પહોર સુધી એમની સાથે ચર્ચા કરે છે। सनंदे हादी ने कही सुनते ही हुए जेर। શ્રીજીને જે સનંદો કહીને અને એ સાંભળીને આ 5 સૈનિકો જે આવ્યા હતા ઝેર થઈ ગયા, એટલે એકદમ સુંદર સાજી એમના પ્રત્યે વિનમ્ર થઈ ગયા। કે છે दिन उगते पहले भगे बड़ी हुई हमें खेर। દાડો ઉગતા પહેલા તો અહીંથી ભાગી ગયા ચારેય ગતા રહ્યા કે સારું થયું અમને આ શ્રીજીના સ્વરૂપની પહેચાન થઈ ગઈ। ये तो भली खुदाए का हमसे बेदबी कछु होए। ભાઈ આ તો ખુદાના વલી, ખુદાના પૈગંબર, ખુદાના ફકીર છે। જો અમારાથી કોઈક એમના માટે બેઅદબી થઈ ગઈ હોત તો કે છે तो होता बुरा हमारा हम ठोर न पावे सोए। તો અમારું કે છે શું થઈ જાત? ખેદાન। આ દુનિયાને આ બીક છે સુંદર સાજી, ખેદાન મેદાન થઈ જાય જો આપણે કોઈનું અહિત કોઈના માટે એ કરીએ તો। તણખલાનું દેવ કહેવાય। શું કહેવાય? અને જો આપણે એમને જોઈએ માથું ના નમાઈએ ને તો શું થઈ જાય આપણું? ખેદાન મેદાન। હવે કયું રાજપાટ આપણી જોડે છે ખબર નહીં, કયું ખેદાન મેદાન થઈ જવાનું છે? એવું તો કોઈ આપણી પાસે રાજપાટ છે નહીં તો આપણું જતું રહે। પણ ખબર નહીં આ કઈ જાતનો ડર આપણે પોતાની અંદર ભરી રાખ્યો છે। ના એ કરીએ તો આપણું ખેદાન મેદાન થઈ જાય। અને આની આ જ વાતો પરિવારને એનાથી ડરાયા રાખીએ, એમને સુંદર સાજી આપણે વધારે એ ના થવા દઈએ। તો કે છે हादी वहाँ से चल के गढ़े पहुँचे दाए। શ્રીજી ત્યાંથી ચાલી અને ગઢા પહોંચે છે। वहाँ भगवंत राय के बेटा हाकिम ताए। ત્યાં ભગવંતરાયનો દીકરો હાકીમ જે છે उनने दिल में यो लिया लूट ले वैरागी। આ હાકીમની દિલમાં શું આવે છે કે આ વૈરાગીઓને લૂંટી લેવું કે છે। यही हराम खोरी के लोको कहे सुकन। આ હરામખોરીના વિચારો બીજાઓ સામે પણ આ વાત કરે છે।
એ સુની ગંગારામ બાજપેયી ઉભા થા આસન. ગંગારામ બાજપાઈ નામના એક માણસ છે જે એ ત્યાં જ રહેતા હતા. તો એમણે જ્યારે આ વાત સાંભળી બે આ હાકીમ રાય છે એની અંદર આ ખરાબ વૃત્તિ આવી ગઈ છે, ખરાબ વિચાર આવે છે. જ્યારે સાંભળે છે આયા બાર દોય દીદાર કો જાન સન્મંદ આપન. બે એક વખતે શ્રીજીના દર્શન કરવા આવ્યા હતા કે પોતાનો મૂળ સંબંધ આત્મ સંબંધ જાણીને આવ્યા હતા. तीन जाए बरजिया उनको क्यों ये करने लगा काम. એ ગંગારામ બાજપાઈ આ હાકીમને જઈને કહે છે કે તું આવું બુરું કામ શું કરવા માટે કરે છે? वैराग्यों को लूटते होएगा बदनाम. વૈરાગ્યોને લૂંટતા તું શું થઈ જઈશ? બદનામ તું થઈ જઈશ. તું એમ ના માનીશ કે તું આસાનીથી એમને લૂંટી લઈશ. और ये ऐसे नहीं जो कोई लूट ले मरे मारेंगे तुम. વૈરાગ્ય એટલે એવું ના માની છે કે ફકીરી વેશ પહેરી લીધો એટલે એમની અંદર કોઈ વીરતા નથી. એ એવા છે કાં તો મરી જઈએ કાં તો મારી નાખીએ. સુંદર સાજી, આ ધર્મની તાકાત છે, આ ધર્મનું જનૂન છે. ધર્મ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર. સુંદર સાજી એ બાદશાહના દરબારમાં જતો બિયા હતા. સુંદર સાજી એ કુમારી છે એમની અંદર કે છે काहे को भूल के सुकन मुंह से काट दिखाओ हम. ભાઈ શા માટે આવા ભૂલથી આવા ખરાબ વચનો તું તારા મોઢામાંથી કાઢે છે? लागी लानत गधे को उस दिन से हुआ खुआर. સુંદર સાજી એવું કહે છે ગઢાને લાનત લાગી જ્યારે આવી બુરી નજર કરી. એટલે ગઢાની અંદર બે ત્રણ બાબતો બની સુંદર સાજી કે ભાઈ એક તો આ હાકીમે બુરી નજર સુંદર સાથ ઉપર કરી. બીજું શેખ ખીદર જ્યારે આવ્યો હતો ને તો પકડવાનું એ ક્યાંથી નક્કી કર્યું હતું? એણે ગઢામાંથી આ પકડી લેવાનું નક્કી કર્યું હતું. અને ગઢામાં બીજા એક માઠા સમાચાર એ મળે છે કે રામનગરની અંદર જે અસ્તબલ બનાવી હતું, જે હવેલી બનાવી હતી, એ રાજાએ સંપૂર્ણ ખોદાઈ નાખાઈ, ધ્વસ્ત કરી દીધી. આ સમાચાર જ્યારે ગઢામાં મળ્યા ને તો જે સમાચાર ગઢાની અંદર મળવાને કારણે ગઢા ખુવાર થઈ ગયું કે છે. અને ક્યાં સુધી ખુવાર થયું કે છે? तो रोज कयामत लो ठोर न आवे लगार. જ્યાં સુધી આ સંસારનો લય નહીં થઈ જાય ને ત્યાં સુધી આ ગઢા કેવું રહેશે? આવું ખુવાર થઈ જશે કે છે. એ ગઢા ક્યારેય સારું એ બની શકશે નહીં કે છે. महामत कहे ए साथ जी ए गड़े की बितक. મહામતીજી સુંદર સાજી લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને કહી રહ્યા છે કે આ ગઢાની વિતક છે કે છે. कछुक पीछे रही है सो कहो हुकम हक. થોડીક હજુ આગળ બાકી રહી છે જે ધણીના હુકમથી હવે તમને કહેવામાં આવશે. महामत कहे ए साथ जी મહામતી કહે એ સાથજી ए गड़े की बितक. એ ગળે કી બિતક कछुक पीछे रही है કછુક પીછે રહી હે सो कहो हुकम हक. સો કહો હુકમ હક સો કહો હુકમ